પોઈન્ટ લેખાશે ને તે જાગરૂકતા ની જાગરૂકતા ઓકે ક તો માં નહીં હાલે એમ ના ચાલે મેક્સ કપાઈ જાય ઓકે વાંધો નહીં સરસ લે મહેનત કર ગુડ લાસ્ટ ટાઈમ તો નહોતો લેક્ચરમાં લેક્ચર જોયો તો કે નહીં તે કયો ટોપિક કરાયો હતો આપણે સરસ લે વાંધો ગુડ તારા અક્ષર તો સારા થાય હું સરસ લે આપણે ન્યાય આવું છપાઈ જાય એટલે પૂરું 30 માંથી 18-19 માર્ક્સ આવી જાય લખશે ને તું ભાઈ સાયબર સિક્યુરિટી નું લખ્યું છે વિડિયો જોયા હતા ક્યાંથી અને બાકી તો સર આમ ખબર છે નાનું બધી ખબર ભાઈ ક્યાં ગયા કોરું મૂકીને ખબર છે મેં કે હું ચાલુ કર્યું તમે હે આ છે એમ ને બ્લેક અવાજ આવે છે ભાઈ જે મિત્રો ઓનલાઈન છે બ્લેન્ક સ્લાઇડ કરી નાખો એ તો બાકી રહી ગઈ છે બ્લેન્ક સ્લાઇડ અને ગ્રુપમાં મૂકાઈ દો લેક્ચર ચાલુ થઈ ગયો છે કે પીએસઆઈ ગ્રુપમાં છો ને એડમિન તમે બોલાવો ને વૈભવ બોલાવો ને ઓકે ડન ઓકે જે મિત્રો ઓનલાઈન છે ક્લિયર થઈ ગયું છે ભાઈ વોઇસ બધાને નોટિફિકેશન ભાઈ એપ્લિકેશનની અંદર ઇશ્યુ છે એટલે હવે એ રિઝોલ્વ થઈ જશે આ તો સાયબર હેકઈ કરીને વહી જાય શું કરવાનું સાયબર સિક્યુરિટી એટલે તો ઇટ ઇઝ અ નીડ ઓફ ધ અવર ઓકે હેકિંગ માટે ધારો કે કોઈના વિડીયો તમે હેક કરો છો તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 66C અંતર્ગત 3 વર્ષની સજા થાય એટલે સરકારી નોકરી પછી ના મળે કોઈ પકડાઈ ગયું મેં તો હમણાં 3 જણાને પકડી લીધા છે એફઆઈઆર ફાઇલ કરી દીધી છે એટલે 3 જણા તો ગયા જ છે જોબ આજીવન નહીં મળે અને મારવાના છે તો અલગ છે ને પકડીને મારવાના જ છે મળી ગયા છે એ તો હમણાં આખી મીટિંગ ભરીને બધું કર્યું હતું આઈજી ને મળવા ગયો હતો એક રેન્જ આઈજી ને અને બધી પકડી લીધા છે એટલે એમાં હું ગોતું જ છું જે લોકો અમારા વિડીયો ની બધું વાયરલ કરી રહ્યા છે અને અત્યારે પકડીએ જ છે કારણ કે પોલીસ કાંઈ નથી કરતી પાછી આમાં પોલીસ તો ખાલી રિપોર્ટ લઈ લે છે પછી પૂરું કરી નાખે છે એટલે અમારે એક સાહેબ મેં એક એથિકલ હેકર હાયર કરીને બધું કર્યું કારણ કે બોલ બોલ એટલે કાયદામાં આઈટી અને હજી હા એટલે 2013 સાયબર સિક્યુરિટી પોલિસી બી લાવ્યા એમાં 5 લાખ સાયબર નિષ્ણાંતો તૈયાર કરવાની વાત થઈ હજી લાખે નથી થયા તૈયાર એબ્સોલ્યુટલી રાઈટ ચાર્જ બધાને આપી દે જે રિયલ જે નિષ્ણાંત હોય એક્સલન્ટ પર્સન એને નથી લાવતા માર્કેટમાં ઓકે હવે આગળ વધીએ યસ રોનક ગોંડલિયા ચલો આગળ વધીએ એટલે અપડેટ એટલા માટે જો ભાઈ અપડેટ એટલા માટે આપણે નાખ્યું હતું કાલે કારણ કે કાલે વિડીયો ચોટતા હતા તો હવે ચોટતા હોય બગ હોય તો ભાઈ મારે અપડેટ તો આપવું પડે એમાં મારું કોઈનું હાલે નહીં અને હું કંઈ ટેકનિકલી એટલો બધો સાઉન્ડ પર્સન નથી તો મને ટેકનિકલી બધી ખબર હોય નહીં તો હું બધાના વિડીયો નો લેવા મળું વાયરલ કરવા મળે મને ટેકનિકલી અત્યારે હા હું સાયબર સિક્યુરિટીનો એક કોર્સ લેવા શીખવાનો છું ખરેખર કે સાયબર સિક્યુરિટી ખરેખર જરૂર છે એની અવેરનેસ ને બધા માટે એથિકલ હેકિંગનો કોર્સ શીખવાનો સાયબર સિક્યુરિટીનો કાલે જ હજી મેં રાત્રે 11 વાગે એક કોર્સ લીધો અને એટલે
ટેલિગ્રામમાં નથી લીધો, પરચેઝ કર્યો ડોલરમાં. $60 ફી હતી, કારણ કે આપણે કોઈકને આપણે કોર્સ બનાવતા હોય તો આપણે એ રીતે લેવા પડે. તો એમાંથી લઈ અને એના કંઈક 15 લેસન છે, તો એ શીખવાનો છે. કારણ કે સાયબર સિક્યુરિટી ઇઝ અ નીડ ઓફ ધ અવર. 21મી સદીનો સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો સાયબર સમસ્યા. કારણ કે ભારતમાં 30-70 કરોડ લોકો ઇન્ટરનેટનો વપરાશ કરે છે. અને સાયબર ક્રાઇમ કેવું છે દોસ્તો? દેખાય નહીં. કોઈ ચોર મારા ઘરે ચોરી કરવા હોય તો હું ફોટો પાડી લઉં. આમાં મારે કઈ રીતે ફોટો પાડો? આભાસી વિશ્વ છે, આખી દુનિયા જ અલગ છે. સાયબર ક્રાઇમ માટેની આખી દુનિયા જ અલગ છે, ક્લાઉડ જ અલગ છે, ત્યાં જ સાયબર ક્રાઇમ બધા થાય છે. તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ સાયબર ક્રિમિનલ. સાયબર અપરાધીને ગોતવા શોધવા બહુ અઘરા છે. કોઈનું મર્ડર કરી જાવ એ તો એવિડન્સ હોય, આમાં તો એવિડન્સ ક્યાંથી ગોતવા? બહુ અઘરું છે સાયબર. અને 21મી સદીમાં સાયબર ક્રાઇમના આધારે પણ જો સાયબર ક્રાઇમના લીધે એની આજુબાજુમાં કેટલા ક્રાઇમ થાય છે. ઓકે, સાયબર ક્રાઇમ જે છે એની સાથે ટેરરિઝમ સંકળાયેલું છે, અલગ અલગ ઓર્ગેનાઇઝ ક્રાઇમ, સંગઠિત ગુનાખોરી સંકળાયેલી છે. કારણ કે અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું છે. ઓકે, એટલે આજે આપણો તમને જે ક્વેશ્ચન આવશે એ સાયબર સિક્યુરિટીનો આવશે કે સાયબર સિક્યુરિટી 21મી સદીની પ્રાથમિક જરૂરિયાત. આવો ક્વેશ્ચન આવી શકે નિબંધની અંદર. હમણાં જ ડીવાયએસઓની એક્ઝામમાં હતો, સાયબર બે હતું. અને આ ક્વેશ્ચન મેં કીધું તો કે એઆઈ જે છે ને એ આવશે. એઆઈ મેં આગળ જે ડીવાયએસઓના છોકરા હતા એને કીધું એઆઈ ઇઝ અ પ્રાઇમ ટોપિક. તમને મેં કીધું હતું કદાચ એઆઈ નું ઓલિમ્પિક નું કીધું મેં. એ કારણ કે એઆઈ હજી તમારામાં આવી શકે, કારણ કે એ અત્યારે એઆઈ ઉપર તો બધું ચાલવાનું છે ફ્યુચર આખું. કેના ઉપર? હા, ગ્રીન એ તો પછી છે. અત્યારે જો પોલીસમાં રિસેન્ટ શું અપડેટ આવ્યો? મેં તમને પેલો એસે કયો કરાવ્યો? ફોજદારી કાયદા. શું કામ? રિસેન્ટ છે એટલા માટે. એ તો આવશે જ, એ તો આવવાનો જ છે નિબંધ. પછી બીજો અગત્યનો નિબંધ છે આ સાયબર સિક્યુરિટી. એ જ રીતે જે કોમન નિબંધ છે પોલીસ તંત્રના પડકારોનો ઉપાય. તો તમે આમાં 10 મુદ્દા તૈયાર કરીને જાઓ ને એટલે નિબંધ 5 માંથી તમારા 2 થી 3 ફેવરમાં આવી જાય ને લખી કાઢવાના. અને એમાં જો ટાઈમ તમારી પાસે ઘણો છે, 8 જ ફોર્મેટ લખવાના, 3 કલાકમાં નિરાતે સારા અક્ષરે લખવાના. જીપીએસસીમાં 13 ફોર્મેટ હોય ગુજરાતીમાં, પેપર પૂરા ના થાય. આમાં સમય કેટલો છે વિચાર કરો. નિબંધ અડધી કલાક લખો, અડધી 35 મિનિટ લખો તોય ચાલે. 35 મિનિટ નિરાતે લખો નિબંધ. આપણો ટાર્ગેટ એવો જોઈએ 100 માંથી કઈ રીતે હું 60-70 માર્ક્સ લાવું. 50 આવે, 40 તો મિનિમમ લાવવાના જ છે, નહીં તો ઉડી જાવ. 40% તો મિનિમમ લાવવાના છે બધા, નહીં તો ઉડી જાવ. સર શેર માર્કેટમાં ફ્રોડ થઈ શકે? ફ્રોડ બધામાં થઈ શકે, એની કોઈ ગેરંટી જ નથી ભાઈ. જો એક વસ્તુ યાદ રાખો, ઇન્ટરનેટ જ્યાં પણ છે, ઇન્ટરનેટ કોઈ પણ જગ્યાએ છે ફ્રોડ થાય. સાયબર અપરાધથી બચવા માટેનો એક જ વિકલ્પ છે સાયબર વેલનેસ, ડિજિટલ વેલનેસ, સાયબર અવેરનેસ. આના માટે એક શબ્દ છે, કારણ કે અત્યારે આપણે સિટીઝન નથી, નેટિઝન છીએ. સિટીઝન થી નેટિઝન છે કે નથી? તો નેટિઝન આ સાવચેતી તો રાખવી જ પડે. હવે આના જો કેટલાક કોટ્સ આપણે યાદ, હું તમને આખો નિબંધ લખાવું પણ બેઝિક આપણે પૂર્વ ભૂમિકા બાંધી કે એના કોટ્સ આપણે લખી શકીએ. કારણ કે સાયબર વિશ્વના લીધે તો અત્યારે બહુ આપણે પ્રગતિ સાધી છે. બધું ઓનલાઈન થઈ ગયું, ડીબીટીથી ટ્રાન્સફર, લોકોને સારામાં સારી શિક્ષણની સુવિધા ઓનલાઈન મળે છે, સ્વાસ્થ્યની સુવિધા ઓનલાઈન મળે છે. પીએમઈ સંજીવની કરીને એક યોજના સરકાર લાવી હતી, જેને કહેવાય ટેલિમેડિસિન. શું કહેવાય? ટેલિમેડિસિન. ઓનલાઈન એજ્યુકેશન, આ બધું ઓનલાઈન થઈ ગયું છે. તમારે કોઈ ફૂડ મંગાવવું હોય તો ક્વિક કોમર્સ, ઈ કોમર્સ. તો આ તો શું છે? 21મી સદીનું વરદાન છે. તો કલાપી એવું કીધું હતું કે જે પોષતું તે મારતું એ દિશે ક્રમ કુદરતી. જે પોષતું, આ પોષે છે તમારી જરૂરિયાતોને, તો જે પોષતું તે મારતું એ દિશે ક્રમ કુદરતી. તો આ ક્રમ છે, આના પડકારો પણ છે. બીજું આપણે એને કને કઈ રીતે કરી શકીએ કે એક સિક્કાની 2 બાજુ હોય, તો લાભય છે અને આના ગેરલાભય છે, આના કેટલાક પડકારો છે. ગાંધીજી એવું કહેતા કે માનવતા વગરનું વિજ્ઞાન એક સામાજિક પાપ છે. ઇટ ઇઝ અ સાયન્સ, પણ આમાં શું નથી? માનવતા નથી. માર્ટિન લ્યુથર કિંગે એવું કીધું હતું કે વી હેવ ગાઈડેડ મિસાઇલ એન્ડ મિસગાઈડેડ મેન. આપણી પાસે અત્યારે ગાઈડેડ મિસાઇલ છે, પણ આવા કેટલાક મિસગાઈડેડ મેન છે કે જે આ બધું હેકિંગ ને બધું કરે. તો કેટલાક કોટ આવે આમાં યાર. આલ્બર્ટ આઇન્સ્ટાઈને એવું કીધું હતું કે સાયન્સ ઇઝ અ લેમ્પ વિથઆઉટ રિલિજન એન્ડ રિલિજન ઇઝ અ બ્લાઇન્ડ વિથઆઉટ સાયન્સ. એટલે રિલિજન નો મતલબ કે નૈતિકતા. તો ધર્મ વગરનું વિજ્ઞાન પાંગળું છે.
આ લેમ જ કહેવાય એક પ્રકારનું. પાંગળું એટલે અપંગ. અને વિજ્ઞાન વગરનો ધર્મ આંધળો છે, બ્લાઇન્ડ છે. તમે જુઓ ઘણા ધર્મોમાં હોય છે ને ભગવાન દાખલા નાન તે બધું, પણ એ આંધળો ધર્મ છે, બ્લાઇન્ડ છે. ગુજરાત સરકારે તો એના માટેનો કાયદો ઘડ્યો, અંધશ્રદ્ધા વિરોધી કાનૂન. તો કોર્ટ કેટલા આપણે કનેક્ટ કરી શકીએ? જુઓ કે કોર્ટને કનેક્ટ કઈ રીતે કરવા. 4 કોર્ટ તો મેં તમને અહીંયા આગળ કહી દીધા. હવે કોર્ટ તો મેં તમને જસ્ટ ચર્ચા કરી કે આપણે શું કરવાનું, કે હું તો અહીંયા લખાવું છું તમને, તમારે જાતે ઘરે એક વખત મોઢે લખવાય ટ્રાય કરવાનું. કારણ કે નિબંધ પ્રેક્ટિસથી આવશે. એટલે જ હું વીકમાં 2 લેક્ચર હમણાં રખાવી અને 10 તમને પ્રેક્ટિસ કરાવું, બીજા 10 લખવા આપું. એટલે 20 આપણા પ્રેક્ટિસ થઈ જાય, ધેટ્સ ઇનફ. ઓકે, એટલે નિબંધમાં આપણે કંઈ બાકી રહે નહીં. અને 30 માર્ક્સનું છે. આ તો તમારું ઇકોનોમી, બધું કલ્ચર ને બધું અમુક વિષય એવા 3 ભેગા કરો તો 25 માર્ક્સ ના થાય છે. આ એકલો છે નિબંધ છે. હે ઓકે, રેડી મિત્ર? લાસ્ટ ટાઈમ નહોતો તું લેક્ચર જોયો તે? ઓકે. સાયબર સિક્યોરિટી જો આપણે જ્યારે કોઈ શબ્દ ગુજરાતીના નિબંધમાં લખીએ ત્યારે ઇંગ્લિશમાં નહીં લખવાના. કેમાં લખવાના? ગુજરાતીમાં. અહીંયા શું લખવાનું? 21 ગુજરાતીમાં લખવાનું. 21મી સદીની પ્રાથમિક જરૂરિયાત. તો હવે જુઓ, અહીંયા મેં તમને ઓકે, અહીંયા થીમ જુઓ. આમાં સાયબર ક્રાઇમ પૂછે કે કોઈ બી પૂછે, આપણી પાસે ડેટા હોય, આપણી પાસે નોલેજ હોય, આપણે કોઈ પણ નિબંધને લખી શકશું. ઓકે. અને બીજું કે નિબંધ આપણો ફ્લોની અંદર આગળ વધવો જોઈએ. તો અહીંયા મેં લખ્યું કે ભાઈ શા માટે પ્રાથમિક જરૂરિયાત છે, તો મારે થોડી પૂર્વ ભૂમિકા બાંધવી પડે. શું પૂર્વ ભૂમિકા બાંધવી પડે? કે અત્યારે ઇન્ટરનેટનો વપરાશ કેવો થતો જાય છે? વધતો જાય છે. દિવસે દિવસે ઇન્ટરનેટ જે છે એ માનવીની પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. અત્યાર સુધી માનવીની પ્રાથમિક જરૂરિયાત હતી રોટી, કપડાં, મકાન. 20મી સદી સુધી માનવીની જે પ્રાથમિક જરૂરિયાત હતી એ રોટી, કપડાં, મકાન હતી. પરંતુ આજે ચોથી એક પ્રાથમિક જરૂરિયાત તરીકે ઇન્ટરનેટ અને ડેટા એ ચોથી પ્રાથમિક જરૂરિયાત બની છે. એના વગર ના ચાલે વ્યક્તિને, છે કે નહીં? ઓકે, તો એનાથી પણ આપણે એસેની શરૂઆત કરી શકીએ. આજે 21મી સદીમાં ઇન્ટરનેટ વગર ની કલ્પના કરવી શું છે? મુશ્કેલ છે. ઇન્ટરનેટ વગરના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. આપણા રોજિંદા જીવનમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, આ બધી સવલતો આપણે કઈ રીતે લેતા થયા છે? ઓનલાઈન લેતા થયા છે. જેમ કે આપણે પછી ઉદાહરણ આપતા રહેવાના. કોઈ સરકારી સેવા પણ આપણે ઓનલાઈન લઈએ. તો પેલો પેરેગ્રાફ આપણે કેની વાત કરવાની છે? ઇન્ટરનેટની જરૂરિયાતની. પછીના પેરેગ્રાફમાં આપણે શું કહેવાનું છે? શા માટે જરૂરિયાત છે? કે આની જે રીતે લાભ છે એ રીતે ગેરલાભ પણ છે. તો કેટલાક સાયબર ક્રાઇમનો આપણે ઉલ્લેખ કરવાનો. કારણ કે મેં અહીંયા જરૂરિયાત કીધી છે, મારે સાયબર ક્રાઇમ પણ લખવું પડે. 2 પેરેગ્રાફ કેના વિશે લખવા પડે? સાયબર ક્રાઇમ. અને પછી કહેવાનું ભાઈ સાયબર સિક્યુરિટીમાં મારે શું? સાયબર ક્રાઇમના 3 પેરેગ્રાફ લખો તોય ચાલે. કારણ કે જરૂરિયાત એટલા માટે છે. પછીના 3 પેરેગ્રાફ કેના લખવાના? સાયબર સિક્યુરિટી માટે ભારત સરકારે શું કર્યું, કેન્દ્ર સરકારે શું કર્યું અને હજી શું હોવું જોઈએ. તો આપણી એક પૂર્વ ભૂમિકા થઈ ગઈ. કેટલી મિનિટમાં એસે પૂરો કરવાનો? 35 મિનિટમાં ત્યાં પૂરો કરવાનો. ટકોરા બંધે છે. 350 શબ્દ લખવાના છે. 4 પેજ આપશે, એ કોરા. એટલે લીટીવાળામાં પ્રેક્ટિસ નથી કરવાની ભાઈ, કોરા બ્લેન્ક. ઓકે, તો અહીંયા આગળ આપણે બહુ અલગ અલગ રીતે એસેની શરૂઆત થાય. અહીંયા હું વપરાશના આધારે કરું છું કે ભાઈ આજે ઇન્ટરનેટ જે છે સિમ્પલ ભાષામાં જ આપણે લખવાનું. તમે તમારી રીતે પણ કરી શકો. ટ્રાય એ રીતે પણ કરવાની કે હું કઈ રીતે કરી શકું આની શરૂઆત. ઓકે, ઘરે જઈને ફરી વખત મેં જે લખાવ્યું એના કરતાં ઊંધો નિબંધ લખો એટલે આપણી મૌલિકતા ડેવલપ થાય. શું થાય? મૌલિકતા. આ જ નિબંધને આગલા લેક્ચરમાં બધાએ મેં લખ્યો છે એના કરતાં અલગ રીતે લખવાનો છે. ઓકે, હું અહીંયા જે લખાવું છું એના કરતાં અલગ રીતે લખીને આવવાનો બધા. બધાનો હું ચેક કરીશ. ક્યારે? શનિવારે મારો લેક્ચર છે ત્યારે. શનિવારે જ છે ને કે રવિવાર? સન્ડેના મારો પાછો લેક્ચર છે ત્યારે. ઓકે, સોના 40% લાવવાના. સોલંકી કાંતિભાઈ
100 ના 40%. એટલે એવું કે છે કે 70 માંથી ગુજરાતીમાં 40 લાવવાના અને 30 ઇંગ્લિશમાં. એવું ને, ઇંગ્લિશમાં 0 આવે તોય ચાલે, પણ ગુજરાતીમાં 70 માંથી 40 આવી જાય તો તમે રાજા. ઓકે, ઇંગ્લિશમાં ભલે 0 આવે, ઓકે, પણ ગુજરાતીમાં આવવા જોઈએ. સિમ્પલ વસ્તુ છે કે પાર્ટ બી માં કીધું છે એટલે બંને આવી જાય. તો અહીંયા આગળ આપણે શું લખશું કે 20મી સદી સુધી, 20મી સદી સુધી રોટી, કપડા અને મકાન માનવીની પ્રાથમિક જરૂરિયાત હતી. આજે 21મી સદીમાં, જો હું શું કામ 21મી સદી લખું છું અહીંયા મેં વાત કેની કરી છે, ખાસ આપણે નિબંધ લખતા હોય ત્યારે ટોપિકમાં પાછું વળીને જોવાનું, હું ડાયવર્ટ નથી થતો ને, બીજે ખાડામાં નથી ગરી ગયો ને, એ જોવું પડે. કારણ કે નહીતર પછી પાર્શલી એડ્રેસ એ રીતે લખીને આવે. આપણે એક બે ફિલોસોફિકલ ગાંધી દર્શનના ને એ બી જોશું, એ હું તમને લખીને આપીશ. અહીંયા કરાવીશ નહીં, પણ આખો તમને લખીને આપી દઈશ અમુક હશે. આજે 21મી સદીમાં, આજે 21મી સદીમાં ઇન્ટરનેટ માનવીની પ્રાથમિક જરૂરિયાત આજે 21મી સદીમાં ઇન્ટરનેટ માનવીની પ્રાથમિક જરૂરિયાત બની છે. આપણા રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, ઓકે, સરકારી સેવાઓ, ઓકે, ત્યારબાદ બિઝનેસ, જે ધંધા જે છે, વેપાર વાણિજ્ય જે છે, એ પણ કેવું બધું થઈ ગયું છે, ઓનલાઈન. આપણા રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, સરકારી સેવાઓ, રોજિંદુ, ત્યારબાદ વેપાર વાણિજ્ય, બેન્કિંગ વગેરે. આપણા રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, સરકારી સેવાઓ, વેપાર વાણિજ્ય, બેન્કિંગ વગેરે આજે ઇન્ટરનેટના માધ્યમથી આપણા મોબાઈલમાં ઓકે, આજે ખરા અર્થમાં આપણે એક આભાસી વિશ્વ અર્થાત સાયબર વિશ્વ, સાયબર વર્લ્ડ. ઓકે, આજે ખરા અર્થમાં આપણે એક આભાસી વિશ્વ અર્થાત
સાયબર વિશ્વમાં જીવી રહ્યા છીએ. આજે આંગળીના ટેરવે માણસ દરેક પ્રકારની સુવિધાઓ મેળવતો થયો છે. ખરા અર્થમાં આપણું જીવન 21મી સદીમાં કેવું બન્યું છે? સરળ બન્યું છે. તો આ આપણો એક પૂર્વ ભૂમિકા, સામાન્ય ઇન્ટ્રોડક્શન, જે કોઈ પણ વ્યક્તિ, નાનો છોકરો વાંચે, 8મા ધોરણનો વ્યક્તિ વાંચે તો ખબર પડી જાય કે આમાં કઈ વસ્તુ કોમ્પ્લિકેટેડ નથી. આ જ વસ્તુને હું બીજી રીતે પણ બનાવી શકું, અલગ અલગ રીતે પણ બની શકે. ઓકે, હવે આપણે આગળ વધીએ. શું હું બોલ્યો? યસ, આવા શબ્દ નાખવાના, થોડા કેચી વર્ડ આપણે નાખી શકીએ છીએ આપણા જવાબની અંદર. ઓકે, આજે આપણે આંગળીના ટેરવે દરેક સુવિધાઓ અથવા સવલતો મેળવતા થયા છીએ. ખરા અર્થમાં ઇન્ટરનેટનો આવિષ્કાર માનવ જીવન માટે એક વરદાન સાબિત થયો છે. હું લખી શકીએ? ઓકે, ખરા અર્થમાં ઇન્ટરનેટનો, ના, કેચી વર્ડમાં બ્લેક પેન ને યુઝ કરવાની, બ્લુ જ રાખો ભાઈ. ત્યાં તમારે લખવું હોય તો નીચે અંડરલાઈન કરી દેજો, પણ પેન બ્લુ જ રાખજો. ખરા અર્થમાં ઇન્ટરનેટનો, હજી પેરેગ્રાફ નથી પડ્યો મેં, ચાલુ જ. ઇન્ટરનેટનો આવિષ્કાર માનવ જીવન માટે વરદાન રૂપ સાબિત થયો છે. અમારી ઇન્ટ્રોડક્શન થઈ ગઈ. ઓકે, હવે કોટ લખવાનું છે. જે પોષતું તે મારતું, એ દિશે ક્રમ કુદરતી. અથવા બીજું પણ આપણે કોટ લખી શકીએ, માનવતા વગરનું વિજ્ઞાન કેવું છે? એક સામાજિક પાપ છે. ગાંધીજી આવું કીધું હતું. પણ એ તો બધા લખશે, પણ આપણે લખવાનું કવિ કલાપીનું, ગુજરાતી ભાષા. એટલે આ તમારા પેપર કોણ ચેક કરવાનું છે? ગુજરાતી ભાષાના કોઈ વ્યક્તિ ચેક કરશે. એટલે આપણે જો આ કવિ કલાપીને લખશું તો વધારે મજા આવશે, કે આ તો કલાપીને જાણે છે. બરાબર ભાઈ, આપણે અમુક એવા કોટ્સ ને બધું યાદ રાખી લીધું હોય, પણ અહીંયા આપણે એને અલગથી બોક્સમાં બતાવવા. ઓકે, જે પણ આપણે કોટ લખીએ એને કેમાં બતાવવાનું છે? બોક્સની અંદર. ઓકે, જે પોષતું તે મારતું, એ દિશે ક્રમ કુદરતી. એટલે આમાં એવું છે, તમારા પેપર જો કદાચ સ્કેન થશે તો બધું બ્લેક જ થઈ જવાનું છે. જીપીએસસી ની જેમ જો તમારા પણ પેપર જો સ્કેન થશે તો બધું બ્લેક થઈ જાય. એટલે અને જો નહીં થાય તો બેક. અને આમાં કેવું છે, કરવું હોય તો કરી શકો અંડરલાઈન કે એના માટે. ઓકે, ડોન્ટ વરી, આપણે કરવું હોય તો કરી શકશું, એ કોઈ ઇશ્યુ નથી. પણ પછી બધું બ્લેક જ થઈ જવાનું છે. બને ત્યાં સુધી એક પેનનો યુઝ કરવાનો. ઓકે, અને બીજું, પ્રેઝન્ટેશન આપણું સારું હોવું જોઈએ દોસ્ત. તે જેટલું જે રીતે પ્રેઝન્ટેશન કરશો એ રીતે જ કન્ટિન્યુ પ્રેઝન્ટેશન રાખજો. આપણે ન્યાય દેખાવું જોઈએ આ પ્રેઝન્ટેશન, આ જ એક્શન. ઓકે, તો અહીંયા આગળ મેં લખ્યું, જે પોષતું તે મારતું, એ દિશે ક્રમ કુદરતી. તો આપણે લખી શકીએ કે કલા. કંટાળો આવે મિત્ર? આગળ આપણે લખીએ
કવિ કવિવર, અહીંયા મેં પેરેગ્રાફ પૂરો કર્યો. કવિવર કલાપીની ઉક્ત પંક્તિ, કવિવર કલાપીની ઉક્ત પંક્તિ સાયબર વિશ્વ માટે, કવિવર કલાપીની ઉક્ત પંક્તિ સાયબર વિશ્વ, સાયબર વર્ડ હું એક વર્ડ લખું છું તો મારે શું કરવાનું? અવતરણ ચિહ્ન. તો કવિવર કલાપીની ઉક્ત પંક્તિ સાયબર વિશ્વ માટે એટલી જ પ્રાસંગિક છે. આજે ભારતમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓની, આજે ભારતમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓની, યુઝર કરતા આપણે શબ્દ લખવાનો, વપરાશકર્તાઓ, આજે ભારતમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા 70 કરોડે પહોંચી છે. 70 કરોડ ઇન્ટરનેટ યુઝર ભારતની અંદર છે. ઇન્ડિયન મોબાઈલ એસોસિએશન નામની એક સંસ્થા છે, એમણે આ ડેટા હમણાં બહાર પાડ્યો. ભારત બીજા ક્રમે છે ચીન પછી ઇન્ટરનેટના યુઝની અંદર. તો આજે ભારતમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા 70 કરોડે પહોંચી છે. ઓકે, આ એક જે આંકડો છે, આપણે જે અહીંયા આંકડો લખ્યો, તો હવે આપણે શું બતાવવાનું છે કે ઇન્ટરનેટે જે લાભો આપ્યા છે, અથવા ઇન્ટરનેટ અથવા સાયબર વિશ્વ એક અભિશાપ છે, તો એની સામે પડકારો પણ છે, શાપ પણ છે. આપણે એ પણ લખી શકીએ કે જે રીતે સિક્કાની બે બાજુ હોય, તો એ રીતે ઇન્ટરનેટ અને સાયબર વર્લ્ડના આપણે લાભો પણ જોયા, એ સામે કેટલાક પડકારો પણ છે અથવા ગેરલાભો પણ છે. ખ્યાલ આવે છે? હવે આપણે એ રીતે કરશું. ઇન્ટરનેટના, કારણ કે મેં અહીંયા ઇન્ટરનેટ શબ્દ લખ્યો છે એટલે હું એ જ કન્ટિન્યુઅસલી કરીશ. ઇન્ટરનેટના બહુવિધ, હવે તમે એ પણ લખી શકો કે આજે ઇન્ટરનેટના લીધે આખું વિશ્વ એક ગામડું બન્યું છે. ઓકે, આપણે બધાથી કનેક્ટ થયા છે. કેના લીધે? ઇન્ટરનેટના લીધે. આજે પાકિસ્તાનની અંદર શું ચાલે છે એ બી આપને ખબર હોય. શું કામ? ઇન્ટરનેટના લીધે. આજે પાકિસ્તાનની અંદર, તર્કીની અંદર, ઇઝરાયલની અંદર શું ગતિવિધિઓ થઈ રહી છે એ આપણને કયા માધ્યમથી ખબર પડે છે? ઇન્ટરનેટના માધ્યમથી. તો ઇન્ટરનેટના બહુવિધ લાભોની સાથે તેના કેટલાક ગેરલાભો પણ છે. હવે આપણે ઇવેન્ટો બતાવશું કે તાજેતરમાં જ ભારતના મુંબઈ શહેરના પાવર ગ્રીડ પર સાયબર હુમલો થવાથી
તંત્ર ઠપ થયું હતું. આખે જે તંત્ર જે છે કેવું થઈ ગયું હતું? ઠપ થયું હતું. પછી બીજી કેટલીક ઇવેન્ટો ઇન્ટરનેશનલી પણ હું કનેક્ટ કરી શકું. 2017માં હું આને ગુજરાતીમાં લખવાનું, મેં ઇંગ્લિશમાં લખ્યું છે, તમે ગુજરાતીમાં લખજો. 2017માં વાનાક્રાઈ નામના રેન્સમવેરે ઓકે, 2017માં વાનાક્રાઈ નામના રેન્સમવેરે 150 દેશમાં આતંક મચાવેલ, જેના લીધે આશરે 4 બિલિયન ડોલરનું નુકસાન થયેલ. આ તો જો, આ લાભ તો હતા, પણ આ બધી ઘટનાઓ શું બતાવે છે કે આર્થિક નુકસાન થાય છે. 150 દેશમાં ટૂંકમાં આખો આજે ફેલી ગયો હતો જે વાયરસ જે છે. ઓકે, આ મેં ઇવેન્ટ બતાવી. આવી તો મારી પાસે ઘણી ઇવેન્ટ છે, એ બધી હું નથી લખતો. તમને ખાલી કહી દઉં કઈ ઇવેન્ટો મેજર બની હતી. હલ્દીરામનું નામ બધાય સાંભળ્યું છે, હું એ લખતો નથી, બધું અહીંયા હું લખતો નથી, નહીતર તો એસે છે ને એ 800 શબ્દનો થઈ જાય. એટલા માટે હલ્દીરામના કોમ્પ્યુટરમાં એક વાયરસ ઘૂસી ગયો, રેન્સમવેર. 7 કરોડ માંગ્યા હતા, હલ્દીરામે આપવા પડ્યા, તંત્ર આખું ઠપ થઈ ગયું. ફ્લોરિડાનું નામ સાંભળ્યું છે? અમેરિકાનું એક રાજ્ય. 3 અઠવાડિયા સુધી તંત્ર ઠપ હતું. એટલો એટેક કર્યો હતો. યુએસએ જેવો દેશ કે જે મહાશક્તિશાળી મહાસત્તા છે, એને પણ સાયબર ક્રાઇમ જે છે, અથવા એને પણ ઇન્ટરનેટનો જો મિસયુઝ થાય તો એ દેશના એક રાજ્યે 3 અઠવાડિયા સુધી બધું તંત્ર ઠપ હતું. સરકારી સેવા કોઈ મળતી નહોતી. 3 અઠવાડિયા સુધી બધું બંધ. કેના લીધે? સાયબર હુમલાના લીધે, સાયબર ક્રાઇમના લીધે, સાયબર એટેકના લીધે. અત્યારે તો દોસ્તો બીજી એક ઘટના તમને કહું. વચ્ચે એર ઇન્ડિયાના 45 લાખ લોકોનો ડેટા ચોરાઈ ગયો. તમારી પ્રાઇવસીનું શું, તમારી નિજતાનું શું? બધો ડેટા હોય એમાં. તમારું ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર બધું વયું ગયું. હમણાં એક કોઈ બેન જે છે, એનો કોઈ પાન કાર્ડ નંબર લઈ લીધો હતો, અને પાન કાર્ડ નંબર ઓનલાઈન ચોરી લીધો. એના ઉપરથી આખું એના ઉપર જીએસટી નંબર કઢાઈ લીધો, અને એના ઉપર આખો બિઝનેસ ચાલુ કર્યો, અને 3 કરોડનું બોગસ બિલિંગ કરીને જતા રહ્યા લોકો. પેલા ચોર તો 50-60 રૂપિયા લઈ જતા હતા. આજે એથિકલ નહીં, હેકરો જે છે, જે અત્યારે વિજ્ઞાન ભણી ગયા છે પણ માનવતા નથી, હ્યુમાનિટી નથી, એ લોકો તો 5-5, 10-10 કરોડના બૂચો મારે છે. નવો ચૂનો મારવા માંડ્યા છે, અને એનું આઈડેન્ટિફિકેશન નથી થતું. પાછું એની ઓળખ કરવી બહુ અઘરી છે. અને દોસ્તો, NCRB નો રિપોર્ટ એવું કહે છે કે ભારતમાં દર વર્ષે 50% જેટલો સાયબર ક્રાઇમમાં વધારો થાય છે. દર વર્ષે 50%, 50% જેટલો દર વર્ષે સાયબર ક્રાઇમમાં. આટલો કેમાંય વધારો નથી થતો. રેપના કેસમાં નહીં, મર્ડરના કેસમાં નહીં. અત્યારે સૌથી વધારે કોઈ વધારો થતો હોય સાયબર હુમલામાં થાય છે. ઓકે, તમને બીજી એક ઘટના કહું. એક સ્પાઈવેર એટલે તમારા બેઝિક ઉદાહરણ આપું છું, પછી આપણે આગળ વધીએ, કે જેથી તમારા એ બધું ડેટા પણ થોડોક યાદ રહે. કે કારણ કે બધું આ યાદ નહીં આવે હું લખાવું એ તો. એક સ્પાઈવેર હતો જેનું નામ હતું પેગાસસ. જો કઈ રીતે ઇઝરાયલની એક એજન્સી હતી, હવે એને કોના કહેવાથી આવું કર્યું એ નથી ખબર, પણ એ અલગ અલગ વિરોધ પક્ષ અને જે મોટા મોટા ઉદ્યોગપતિ હતા એના ફોનમાં જઈને સ્પાઇંગ કરતું હતું કે આ ક્યાં જાય છે, શું કરે છે. હા, પનામા પેપર તો લીક થયા તો ધારો કે સારી ઘટના, ચાલો એ તો લીક થયા તો ફાયદો થયો, પણ આ તો જાસૂસી કરે છે. એટલે લોકતંત્ર માટે હકીકતમાં ખતરો કહેવાય ને. ફેસબુકમાં તમે સેફ નથી. ફેસબુકે કેમ્બ્રિજ એનાલિટિકા નામની સંસ્થા હતી,
એને 2016ની અંદર પોતાનો ડેટા આપ્યો હતો 8.7 કરોડ લોકોનો. અને એનાથી ખતરો શું થયો? યુએસ ઇલેક્શનમાં. અને યુએસ ઇલેક્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પે કેમ્બ્રિજ એનાલિટિકાને હાયર કરી હતી કે એને જીતાડો. ડેટા આવી ગયો એટલે બધાની પોતાની પ્રોફાઇલ હોય, કોને શું ગમે છે એના ઉપર ટાર્ગેટિંગ કરે આ લોકો. યુ આર નોટ સેફ, તમારો ડેટા જતો રહે. એટલે કોઈ મમ્મીઝ લવર ને આ તેને ખબર પડી જાય કે આને શું ગમે છે. ફૂડ ને એ બધું લખ્યું હોય તમે કારણ કે ઘણા તો 500 એની અંદર અલગ અલગ ફોટા હોય એટલે ખબર પડે કે આને ક્યાં ફરવા જવું એટલે ટાર્ગેટ કરે તમને. એના જ પછી ફોટા આવે. અત્યારે તો આખું અલ્ગોરિધમ ઉપર ચાલે. હું સાયબર સિક્યોરિટી સર્ચ કરું એટલે બધું ગૂગલ નું જ છે આન તેન. તો મને ફેસબુકમાં સાયબર સિક્યોરિટીના કોર્સ બતાવવા માંડે. પછી ઇન્સ્ટા ખોલું તેમાં સાયબર સિક્યોરિટી બધે પછી કોઈ બ્લોગ ખોલું તેમાં સાયબર સિક્યોરિટી એડવર્ટાઇઝ આવે. ટાર્ગેટિંગ માર્કેટિંગ, ટાર્ગેટેડ માર્કેટિંગ કરે છે આ લોકો. એટલે આ સમયમાં તમારે તમારી ગોપનીયતા તો ભૂલી જ જવાની. નિજતા જે છે ને, પૂરું થઈ ગયું. નિજતા જેવું કંઈ છે જ નહીં. જે પ્રાઇવસી જે છે એના જેવું કંઈ છે જ નહીં. કારણ કે બધામાં લખેલું જ આવે છે કે ભાઈ તમે કોઈ વસ્તુ એલાવ કરીએ અમારા એક્સેસને કરી નાખો, વિડીયોને એક્સેસ કરીએ કરો, પરમિશન બધામાં આપી દઈએ જ આપણે. એટલે કોઈ વસ્તુ તમારી સેફ નથી. ઓકે, તો એનસીઆરબી નું કામ જ આ છે કે ક્રાઇમ, સાયબર ક્રાઇમ પણ એક ઇવોલ્વિંગ થતો એક ક્રાઇમ છે. ઔરંગઝેબે ને એવા બધા આ ક્રાઇમ જોયો જ નહોતો. ગાંધીજી કોણે નહોતો જોયો. આ 21મી સદીની જે પ્રજા જે છે આ બધા ક્રાઇમ જોઈ રહી છે અત્યારે. ઓકે, ઔરંગઝેબના સમયમાં તો ચોરીના ને બધા ક્રાઇમ હતા, કોઈને મારી નાખે ના અંતે એવા બધા ક્રાઇમ. આ તો નવો ક્રાઇમ. ઓકે, આમાં સાયબર ક્રાઇમના પણ બહુ બધા પ્રકાર છે, એ આપણે આગળ જોઈએ. તો 2017માં વાનાક્રાઈ નામના રેન્સમવેરે 150 દેશમાં આતંક મચાવ્યો. આવો જ એક માલવેર હમણાં ક્યાંક ઘૂસી ગયો તો આખું તંત્ર જે છે એ ઠપ કરી નાખ્યું. માઇક્રોસોફ્ટનું તમે જો આખું તંત્ર હમણાં ઠપ થઈ ગયું. તો જુઓ, એકાદો વાયરસ ક્યાંય ઘરી જાય તો આખું તંત્ર જે છે એ ઠપ કરી નાખે છે. આના ઉપર તો 2020માં નેટફ્લિક્સે એક સિરીઝ બનાવી હતી, જમતારા કરીને, કે ઝારખંડનું એક જે જિલ્લો છે જમતારા, તો ત્યાં કઈ રીતે આખું સાયબર ક્રાઇમને પ્રોત્સાહન મળે છે. તમને ફોન કરે કે હું અહીંયાથી બોલું છું. હું હમણાં જ મને ફોન આવ્યો તો મને કે હું કે કસ્ટમ માંથી બોલું છું. મેં કીધું હું ડીવાયએસપી છું ભાઈ, બોલ. કાપી નાખ્યો ફોન. કસ્ટમ માંથી કે બોલું છું તમારો કે અહીંયા માલ. મેં કીધું હું કઈ મગાવતો નથી ભાઈ, તો આ બધું બંધ કરો યાર. કે તો વિડીયો કોલ કરો મને કે આ બધા યાર ફોન આવે. હમણાં એક ફોન આવ્યો મને કે તમે એ કે આમાં કેબીસી માં સિલેક્ટ થયા છો, એ કે આવી જાઓ. પછી મેં કીધું શું કરવાનું? કે 10,000 નાખો મને. આમાં બહુ સ્પામ કોલ જે છે લોકોને આવે છે ને લોકો એમાં ફસાઈ જાય છે. દરરોજ આવા જોબના આવે છે. હા, આઈપીએલ વખતે બહુ બધા આ જે સ્પામિંગ કોલ આવે છે એમાં ક્લિક નહીં કરવાનું, ઓટીપી ને એવું આપવાનું નહીં. એટલે સાયબર ક્રાઇમ સામે લડવાનું એક જ હથિયાર છે, જાગૃતતા, અવેરનેસ, સાયબર વેલનેસ. ઓકે, જે જાગૃતતા જે છે એ બહુ જરૂરી છે. તો આગળ વધીએ. બીજું તમે એક ડેટા જુઓ તો એર ઇન્ડિયાનો 45 લાખ લોકોનો ડેટા હમણાં વયો ગયો. એટલે કાંઈ સેફ નથી. આઈઆરસીટીસી નું નામ સાંભળ્યું ને બધા રેલવેમાં, એનો 90 લાખનો ડેટા વયો ગયો. 90 લાખ લોકોનો ડેટા હમણાં જ વાયરલ થયો હતો. 90 લાખ લોકોનો ડેટા જતો રહ્યો. શું કરવાનું કયો? આ બધા ઉદાહરણો છે. બીજી એક સંસ્થા છે, હવે આઈઆરસીટીસી 90 લાખનો ડેટા તો ગયો, પણ એ કોઈ કંપનીએ ખરીદો છે પાછો, એ વેચે છે તમારો ડેટા. એટલે રેલવેમાં તમે જે બુકિંગ કરો એ ડેટા જતો રહ્યો. કંઈ સેફ નથી. ગમે ત્યારે હેકર આવી અને ઉપાડ લેશે. અને આઈડેન્ટિફાઈ કરવા બહુ ટફ છે. ડેટા સેન્ટર ઇન્ડિયામાં ડેટા સેન્ટર હે ને ઇન્ડિયામાં એક સિંગાપુરમાં બહાર એટલે આપણે ડેટા શું આપણે જે ડેટા સેવર હે એ બીજા દેશોમાં. એટલે આમાં એવું છે, ટેલિગ્રામ છે તો ટેલિગ્રામ નું ડેટા અહીંયા નથી, એ સિંગાપુરની દુબઈની અંદર. અને એ લોકો પ્રાઇવસી વધારે માને છે. અને ટેલિગ્રામમાં હજી વોટ્સઅપ નો ડેટા હોય તો તમે કાઢાઈ લો, કારણ કે એના ડેટા સેન્ટર અમુક અહીંયા છે. પણ આ લોકોના ડેટા સેન્ટર જ અહીંયા નથી. ટેલિગ્રામ નું તો છે જ નહીં. એટલે કઈ રીતે કાઢાવશો? એટલે તો હમણાં ટેલિગ્રામને બેન કરવાની વાત આવી, કારણ કે એમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ બહુ ચાલે. ડ્રગ્સ ના, કારણ કે એમાં તો કોઈ તમે મોનિટરિંગ કરવા વાળું જ નથી. ક્રિપ્ટોમાં એવું છે, સરકારે ક્રિપ્ટો ઉપર બેન શું કામ મૂક્યો? કે ગુનાખોરીની પ્રવૃત્તિમાં ચાલે એટલા માટે. એટલે કે એમાં તમારી કોઈ એક્સેસ હોય નહીં, તમારું કોઈ મોનિટરિંગ હોય નહીં. ઓકે, યસ. હવે ક્રિપ્ટોમાં જ કરવું પડે. બેન્કિંગમાં તો મારી પાસે તમારું ટ્રાન્ઝેક્શન આવી જાય, અથવા એમેઝોન વાઉચરમાં અત્યારે લોકો કરી રહ્યા છે.
ઓકે, હવે હું તમને બીજો હજી આમાં આપણે ઉદાહરણ લખવાનું છે. તાજેતરમાં ડીપ ફેક ટેકનોલોજી આવી છે. હવે ડીપ ફેક ટેકનોલોજીમાં કેવું છે, એઆઈ પ્લસ ડીપ લર્નિંગ. ખાલી લર્નિંગ નહીં, એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લસ ડીપ લર્નિંગ એ ડીપ ફેક ટેકનોલોજી છે કે તમારો મોર્ફિંગનો આખો વિડીયો બનાવે. રશ્મિકા મંદાનાનો હમણાં આવ્યો તો વાયરલ થયો. મોદી સાહેબ ગરબા લે કરતા તેનો વાયરલ થયો. કોઈ મોદી સાહેબે તો કીધું કે યસ આ મારો વિડીયો છે પણ મેં આવા કોઈ ગરબા નથી કર્યા, હું પેંડા ખાવા આવતો પણ મેં ગરબા નથી કર્યા. હા, હું તમને એ જ કહું, વોઇસ અત્યારે આવે છે, ડીપ વોઇસ કહેવાય એને. ઓકે, તમારા જેવો જ આખું વોઇસ આવે. તો હવે તો ક્રાઇમ કરવું સરળ થઈ ગયું. મતલબ એમ કરીને કોઈને ફોન કરો કે મતલબ મેં ઇધર હું આ રીતે કરું કે પૈસે ચાહીએ મેરે કો. હમણાં જ એ રીતે આના રીતે દોસ્તો એક જર્મનીની કંપની હતી. એક વ્યક્તિએ, જર્મનીનો બોસ હતો, એને ફોન કર્યો એના એમ્પ્લોયને, ઇન્ડિયન એમ્પ્લોયને, કે મારે $1 મિલિયન જોઈએ છે તાત્કાલિક, મને મોકલાવો. તો મોકલાઈ દીધા. પછી એ કે મેં તો માંગ્યા જ નહોતા. આ રીતે $1 મિલિયન નું કૌભાંડ કર્યું. $1 મિલિયન એટલે ભારતના રૂપિયા થાય 7 કરોડ, સોરી 70 લાખ, 7 કરોડ, 7 કરોડ જ થાય. ડાયરેક્ટ ભૈયા કે 1 મિનિટમાં આખું કરિયર બની ગયું મિત્રો. હે, જીવનમાં પછી કઈ નહીં કરવાનું, મૂકી દેવાનું. હે, આખું કરિયર ના બની ગયું. તો હવે આપણે આની અંદર એ પણ કનેક્ટ કરી શકીએ. આગળ આ તો આપણે કર્યું કે જેથી કહી શકાય કે 20મી સદીથી 21મી સદીમાં પ્રવેશ્યા એ રીતે ગુનાઓએ પણ પોતાનું સ્વરૂપ શું કર્યું છે, બદલ્યું છે. સામાન્ય સાધારણ ગુનાઓથી અત્યારે સાયબર ક્રાઇમ અથવા સાયબર ગુનાઓએ નવું સ્વરૂપ ધારણ કર્યું છે. 20મી સદીમાંથી 21મી સદીમાં આપણે પ્રવેશવા, કારણ કે 21મી સદીને આપણે શું રાખવાનું છે, થીમ બનાવવાની છે. એ આપણી થીમ હોવી જોઈએ. આજે આ કનેક્ટ થાય એટલા માટે આ નવો પેરેગ્રાફ, જેથી ગુનાઓનું 20મી, જેથી કહી શકાય કે 20મી સદીથી 21મી સદીમાં પ્રવેશતા ગુનાઓનું સ્વરૂપ, ફોર્મ. બીજું વ્હાઇટનર રાખજો ભાઈ, બધા પાસે વ્હાઇટનર હોવું જોઈએ. આપણે ટાર્ગેટ એ જ હોવું જોઈએ કે 100 માંથી કઈ રીતે 60-70 આપણે માર્ક્સ લાવી શકીએ, અને લાવી શકાય. જો જીએસ માં 100 માંથી 90 માર્ક્સ લાવી શકો, જીએસ ઇઝ વેરી ઇઝી સબ્જેક્ટ. મેથ્સ રીઝનિંગ ટકાટક કરી નાખો, પીએસઆઈ થઈ ગયા, કાંઈ આમાં છે ને. 100 માંથી 80-90 માર્ક્સ લાવો યાર, એટલે પાસ છો. મેથ્સ રીઝનિંગ ઇઝ વેરી ક્રુશિયલ સબ્જેક્ટ દોસ્તો. એમાં પણ પ્રેક્ટિસ ને બધું આપણે ચાલુ જ રાખવાનું છે. મેથ્સ રીઝનિંગ ઇઝ ઓલ્સો ક્રુશિયલ સબ્જેક્ટ. જો એ વીક છે તો યુ હેવ ટુ પ્રેક્ટિસ મોર એન્ડ મોર. ખાલી લોકો જે મેથ્સ રીઝનિંગ ભરોસે બેઠા છે એ પાસ નહીં થાય. યુ હેવ ટુ, જીએસ માં એટલું અગત્યનું છે, ઇકોનોમી બધા જે બી સબ્જેક્ટ, પોલિટી બધા અગત્યના જ છે. એક માર્ક્સ મહત્વનો છે. ટીપે ટીપે સરોવર ભરાશે. તો પ્રવેશતા ગુનાઓનું સ્વરૂપ બદલાયું છે. આજે આપણે વર્તમાન પત્રોમાં હવે જો સાયબર ક્રાઇમ જે છે ને, એના શબ્દો હશે ગુજરાતી પ્રોપર નહીં મળે, એટલે આપણે એ ઇંગ્લિશમાં જ લખવું પડશે. પણ લિપિ કઈ? ગુજરાતી લિપિ. આજે આપણે વર્તમાન પત્રોમાં ફિશિંગ, જો બધા જેટલા પણ સાયબર ક્રાઇમના નામ આવે ને એમાં આ લખી નાખો, એટલે એને પેપર ચેકરને ખબર પડી જાય કે આને સાયબર ક્રાઇમનું બેઝિક નોલેજ છે કે આ પ્રકારના અપરાધો થાય. ફિશિંગ એટલે કોઈના રૂપિયા, તમારે ધારો કે ડીપમાં યાદ રાખવું છું, ફિશિંગ એટલે મેં કોઈનો ઓટીપી લઈ લીધો, ઈમેલના માધ્યમથી કોઈનો ઓટીપી બધું લઈ લીધું, એને શું કહેવાય? ફિશિંગ કહેવાય. ઓકે, ઈમેલના માધ્યમથી મેં બધો જે ડેટા લઈ લીધો, એનો પર્સનલ ડેટા, પાન કાર્ડ નંબર, ને પછી એની સાથે ઇકોનોમિક ફ્રોડ કરું, તો એ શું થયું? ફિશિંગ થયું. તો આજે આપણે વર્તમાન પત્રોમાં ફિશિંગ, ઓકે, સાયબર બુલિંગ એટલે કોઈને ટાર્ગેટ કરવા, બિચારાને ટ્રોલ કરવા, ટ્વિટરના માધ્યમથી, બીજા અલગ અલગ માધ્યમથી,
એને સાયબર બુલિંગ કહેવાય. ઘણાને લોકો ટાર્ગેટ કરે ને ટ્રેન્ડ કરાવે, ઓકે, એને સાયબર બુલિંગ કહેવાય. ઓકે, તો ફિશિંગ, સાયબર બુલિંગ, ત્યારબાદ સોશિયલ એન્જિનિયરિંગ આખી અલગ વસ્તુ છે. સાયબર સ્ટોકિંગ. સાયબર સ્ટોકિંગ એટલે કોઈ વ્યક્તિ તમારામાં ઇન્ટરેસ્ટેડ નથી છતાં પણ તમે મેસેજ કર્યા કર થયા છો, કોલ કર્યા કર થયા છો, ઇન્સ્ટામાં પરાઈને તમારા ફોટા મોકલ થયા છો, તો આને સાયબર સ્ટોકિંગ કહેવાય. ઇટ ઇઝ ઓલ્સો ક્રાઇમ. આઈટી એક્ટ અંતર્ગત આ ક્રાઇમ છે દોસ્તો. સજા થાય, ડાયરેક્ટ સજા તો થાય, દબોચી લઈને સરકારી નોકરી ના મળે. એક મારા ધ્યાનમાં એવા ડીસી છે જેની ઉપર છેતરપિંડીનો કેસ છે, ડીસી બની ગયા 3 વર્ષથી નોકરી નથી મળતી. હવે ધ્યાન રાખવાનું, પોલીસના ચોપડે આવી ગયા એટલે પૂરું. અને સરકારી અધિકારી બની ગયા છતાંય જો કોઈ એફઆઈઆર થઈ પછી તો એ નોકરી જાય. હા, નોકરી તો જાય જ ને, જવાની જ છે. તો હા, વ્હાઇટનર યુઝ કરવાનું ભાઈ, નો પ્રોબ્લેમ. ચાલે. ઓકે, એ હું લખાવું છું. ફિશિંગ, સાયબર બુલિંગ, સાયબર સ્ટોકિંગ, ઓકે, ત્યારબાદ સાયબર વોર અથવા સાયબર ટેરર. ઓકે, સાયબર ટેરર. સાયબર વોર, હવે તમને ખબર નહીં હોય કે 2021 ની અંદર મેં તમને કીધું ને, જે હુમલો કરાયો હતો ચીને કરાયો હતો, એવું યુએસ ની એક સંસ્થાએ કીધું કે આ હુમલો કોણે કરાયો? ચીને કરાયો હતો. પછી આવો જ હુમલો કુડનકુલન પ્રોજેક્ટ ઉપર થયો હતો આપણો તમિલનાડુમાં. એ એવું કીધું હતું કે એ ચીને કરાયો છે. કુડનકુલન પરમાણુ જે આપણો પ્રોજેક્ટ હતો એના ઉપર એ હુમલો થયો હતો, કુડનકુલન ઉપર. એટલે એ ટૂંકમાં એ પ્રકારનું સાયબર વોર જ છે આખું. સાયબર વોર, જેને સાયબર વોર કહેવાય. શું કહેવાય? યુદ્ધનું પણ નવું સ્વરૂપ આવ્યું. પેલા ઘોડા લઈને યુદ્ધ કરવા જતા, ઊંટ લઈને, હાથી લઈને જતા, એટલે ધીમું હવે ડાયરેક્ટ એના જે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બંધ કરી દો અથવા ચાલુ રાખી દો કન્ટિન્યુઅસલી, સિસ્ટમ ફોડો હુમલો. આને પેસિવ એટેક કહેવાય. તમારા જે શસ્ત્રો જે છે એને તોડી નાખો, એનાથી હુમલો કરો. તો સાયબર વોર એ ખતરનાક વોર છે દોસ્તો. ભવિષ્ય તમારી આખી જે સિસ્ટમ હોય એને તોડી પાડો. તો આ પણ એક પ્રકારનો એટેક છે. ઇટ ઇઝ અ પેસિવ એટેક. ઓકે, તો ભારત ઉપર ચાઇના આ રીતે અત્યારે સાયબર એટેક. એવું જ યુક્રેન ઉપર રશિયાએ સાયબર હુમલો કર્યો હતો. એવો આરોપ રશિયા ઉપર હતો કે ભાઈ એમને કોના ઉપર હુમલો કર્યો છે? યુક્રેન ઉપર. એવો જ યુક્રેન ઉપર આરોપ હતો કે યુક્રેને રશિયા ઉપર સાયબર હુમલો કર્યો છે. તો હમણાં જે આ 21મી સદીના યુદ્ધ થયા એમાં સાયબર વોર પણ ઇન્ક્લુડેડ છે. ઓકે, એટલે સાયબર ટેરર, સાયબર વોર. ત્યારબાદ યસ, પછી ફિશિંગ તો આવી ગયું. વિશિંગ, યસ, એ બી લખી શકો, વિશિંગ બી લખી શકો. મોબાઈલ ને એ બધાના માધ્યમથી જે કરે છે, ફોનના એના માધ્યમથી. પછી હા, માનહાની છે. એ તો માનહાનીનો કેસ આખો અલગ જ છે. ઓકે, બીજું આપણે લખી શકીએ આની અંદર હેકિંગ. ઓકે, ત્યારબાદ ટ્રોજન હોર્સ, માલવેર, સ્પાયવેર, રેન્સમવેર, આ બધું આપણે જાણીએ જ છે ને. ઓકે, યસ, ડિનાયલ ઓફ સર્વિસીસ. તમને કોઈ તમારી સાઇટ ખુલે જ નહીં. કે ઘણા હમણાં વચ્ચે એવું થઈ ગયું હતું માઇક્રોસોફ્ટમાં સાઇટ જ ન ખુલે. તો ડિનાયલ ઓફ સર્વિસીસ છે. જ્યાં સુધી એને તમે રૂપિયા ન આપો આખી સિસ્ટમ તમારી શું કરી નાખે? હેક કરી નાખે. તો અહીંયા આગળ હું બીજું પણ લખી શકું, હેકિંગ, માલવેર, સ્પાયવેર, રેન્સમવેર. રેન્સમવેર આપણામાં ન ઘૂસે, એ રૂપિયાવાળામાં ઘૂસે. ખરણી માંગે. આપણામાં તો માલવેર ને ટ્રોજન હોર્સ ને આવા બધા ઘૂસી જાય. ઓકે, ઓકે, સ્પાયવેર, રેન્સમવેર, ટ્રોજન હોર્સ, ઓકે, વગેરે. આજે આપણે વર્તમાન પત્રોમાં ફિશિંગ, સાયબર બુલિંગ, સાયબર સ્ટોકિંગ, સાયબર ટેરર, સાયબર વોર, હેકિંગ, માલવેર, સ્પાયવેર, રેન્સમવેર વગેરે જેવા શબ્દો વાંચતા કે સાંભળતા થયા છીએ. આ બધી જ
પ્રવૃત્તિઓ સાયબર અપરાધોની શ્રેણીમાં આ બધા જ સોશિયલ મીડિયા ફ્રોડ ને એ તો ઘણું છે ભાઈ. ઓકે, એમ તો આમાં ઘણું ડાર્ક નેટ ને બધું બી તમે લખી શકો. આજે IRCTC નું હતું ને, ડાર્ક વેબમાં જ મૂક્યો તો બધા ડેટા. ડાર્ક વેબને તમે એક્સેસ કરી શકો નહીં, હું કે તમે એક્સેસ કરી શકીએ નહીં. ઓકે, ડાર્ક વેબને આપણે એક્સેસ ના કરી શકીએ. ઓકે, તો અહીંયા આગળ આ બધી જ પ્રવૃત્તિઓ સાયબર અપરાધોની શ્રેણીમાં સમાવેશી થાય છે. હવે હું અહીંયા લખી શકું કે તાજેતરમાં NCRBએ પ્રકાશિત કરેલા અહેવાલ મુજબ સૌથી વધુ પૂર ઝડપે કોઈ વધતા ગુનાઓ છે તો કયા ગુનાઓ છે? સાયબર ગુનાઓ. તો 21મી પછી આપણે પેરેગ્રાફ ચાલુ કરશું કે 21મી સદીમાં સૌથી મોટી અથવા સૌથી વધુ કોઈ પ્રાથમિક બાબત કોઈ રાષ્ટ્ર માટે હશે તો એ શું હશે? સાયબર સિક્યોરિટી. કે પોતાના સાયબર વિશ્વને શું કરવું? સુરક્ષિત કરવું. ખ્યાલ આવે છે? આ બધું બતાવીને મારે બતાવવાનું છે કે ધીસ ઇઝ અ પ્રાયોરિટી. કારણ કે આનાથી આર્થિક નુકસાન થશે, નિજતાનું પણ ઉલ્લંઘન થશે, કોઈ વ્યક્તિગત જે ગોપનીયતા જે છે એનું ઉલ્લંઘન થશે, આતંકવાદ, ગુનાખોરી, સંગઠિત ગુનાખોરી, આ બધી પ્રવૃત્તિને પણ વેગ મળશે. તો એટલા માટે જરૂરી શું છે? સાયબર સિક્યુરિટી. કઈ સદીમાં? 21મી સદીમાં. ઓકે, શું લખશું આગળ આપણે? કે તાજેતરમાં નેશનલ, હું NCRB લખું છું પણ આખું આપણે વાક્ય લખવાનું. ઓકે, NCRB કદાચ વાંચવાવાળાને ખબર નહીં પડે તો એ આપણે આગળ લખશું, અથવા તમને યાદ રાખવું હોય તો લખી નાખજો. ડીપ ફેક્ટ તમે લખી નાખજો. ઓકે, તમારી રીતે. એ હવે અહીંયા કનેક્ટ નહીં થાય એટલા માટે. ઓકે, ડીપ ફેક્ટ ટેકનોલોજી શું છે? કે તમારું જે આખો વોઇસ જે છે મોર્ફ કરે, ફેસ શું કરે? મોર્ફ કરે. હમણાં રશ્મિકા મંદાનાનો આખો એવો વિડીયો આવ્યો હતો, તો હકીકતમાં એ મોર્ફ કરેલો હતો, પણ લોકોને એવું લાગ્યું કે આ રિયલ છે. AI નો ઉપયોગ કરીને પ્રકારની ડીપ ફેક્ટ ટેકનોલોજી. તો ડીપ ફેક્ટ ક્રાઇમ એ દિવસે ને દિવસે વધતા જાય છે. ડીપ ફેક્ટ ક્રાઇમ જે છે એ પણ દિવસે ને દિવસે વધતા જાય છે. ડીપ ફેક્ટ ટેકનોલોજીના ફાયદા છે ઘણા, એવું નથી કે એના નુકસાન જ છે. ફાયદા છે, પણ નુકસાન કેવા છે? વધારે. લોકોને ફાયદા કરતા વધારે રસ કેમાં હોય? ક્રાઇમની અંદર. ટેકનોલોજીના લાભ તો છે. હવે લાદેન પોતે સિવિલ એન્જિનિયર હતો, બિલ્ડિંગ બનાવવાની બદલે બિલ્ડિંગ તોડવામાં એને રસ હતો, બાકી લાદેન સિવિલ એન્જિનિયર હતો. તો એક બહુ સારું કોઈ કોટ કીધું છે કે એલન કેલરે જ કીધું છે, નોલેજ પ્લસ કેરેક્ટર ઇઝ અ ટ્રુ સાઇન ઓફ એજ્યુકેશન. નોલેજ પ્લસ કેરેક્ટર ઇઝ અ ટ્રુ સાઇન ઓફ એજ્યુકેશન. જે સ્મૃતિ એવું કીધું હતું કે આપણે આપણી શાળાઓને જ્ઞાનની ફેક્ટરી નહીં પરંતુ વિદ્યાનું મંદિર બનાવવાનું છે. જે સ્મૃતિ, જે બહુ સારા એવા ભારતના દાર્શનિક થઈ ગયા, એણે આ કોટ આપ્યું. તો નોલેજ પ્લસ કેરેક્ટર ઇઝ અ ટ્રુ સાઇન ઓફ એજ્યુકેશન. ચરિત્ર વગરનું જ્ઞાન એક સામાજિક પાપ છે, આવું ગાંધીજી કહેતા. કે નોલેજ હોય પણ શું હોવું જોઈએ? કેરેક્ટર પણ હોવું જોઈએ. એરિસ્ટોટલે એવું કીધું હતું કે નૈતિક મૂલ્યો વગરનું શિક્ષણ માણસને ચતુર શેતાન બનાવે છે. શેતાન પણ કેવો? ચતુર. એને તમે પકડી ના શકો. તો ધીઝ ઓલ આર ધ કોટ કે જેને તમે ગમે ત્યાં કનેક્ટ કરી શકો. ઓકે, હવે આ તો અમારો ધંધો છે અત્યારે, એટલે આમ ટૂંકમાં આ બધું તો હવે મને મોઢે જ, કારણ કે 7-8 વર્ષથી આમાં, એટલે કોઈ એવું નહીં વિચારવું કે આને યાદ કેમ છે. આ કામ જ આ છે. અને મારું વાંચન હજી એટલું છે, એટલા માટે હું સતત પ્રવૃત્ત જ હોઉં છું. ઓકે, વાંચવામાં. હજી કાલ જ બક્ષીની અલગ અલગ લેખો વાંચતો હતો, ચંદ્રકાંત બક્ષીના. મેં લોકડાઉનમાં 50 જેટલી બુકો વાંચી હતી. ગુણવંત શાહની, બક્ષીની, ઉમાશંકર જોશીની, મનુભાઈ પંચોળીની મેં બુક્સ વાંચી હતી. સોક્રેટિસથી માર્ક્સ કરીને એની એક બુક છે, આખી ફિલોસોફી ઉપર છે. તો જેટલું તમારું વાંચન વધારે હશે એટલો તમને વધારે ફાયદો થશે. તમારી નવું શીખવાની જે ધગશ જે છે એ તમને આગળ લઈ જશે. ગાંધીજી એવું કહેતા કે હું એ રીતે જીવું છું કે આ મારા જીવનનો આખરી દિવસ હોય, અને હું એ રીતે શીખું છું, હું શીખવા કઈ રીતે માંગુ છું? આજીવન. આ ગાંધીજીનું કોટ છે. એટલે લર્નિંગ
જે છે ને એ તમને આગળ વધારશે. એટલે લર્નિંગની પ્રોસેસમાં તમારે સતત તમારી જાતને મૂકવી પડશે. ઓકે. એપીજે અબ્દુલ કલામને કોઈ પૂછ્યું હતું કે તમે સારા શિક્ષક છો? ના, એ કે હું સારો વિદ્યાર્થી છું એટલા માટે હું સારો શિક્ષક. આઈ હેવ ટુ ઇમ્પ્રુવ માય સેલ્ફ ડે બાય ડે. મારે મારી જાતને શું કરવી પડશે? સતત અને સખત રીતે સુધારવી પડશે. ઓકે. તમારે વહેવું પડશે. મેં તમને કાલે જ નદીનું ઉદાહરણ આપ્યું. નદી વહેતી હોય એટલે એમાં સ્મેલ ના મારે, પણ ખાબોચિયાની જેમ તમે સંકુચિત થઈ જાઓ તો ખાબોચિયામાં ગંધઈ મારે ને મચ્છરય થાય, ઉપદ્રવ ક્રિએટ થઈ જાય. એટલા માટે વહેવું પડશે. સતત જે છે એ તમારે શીખતું રહેવું પડશે. તાજેતરમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના અહેવાલમાં આલેખાયું કે સાયબર અપરાધો, જો આ રીતે આપણે લખીએ તો પછી આ રીતે અલ્પવિરામ ને એ બધી ટેવ પાડજો, જેથી તમારું ગુજરાતી શિષ્ટ લાગે થોડું. કે સાયબર અપરાધોમાં દર વર્ષે 45% જેટલો વધારો નોંધાઈ રહ્યો છે. હમણાં જ મેં એક NCRB નો ડેટા વાંચ્યો કે 2019 ની અંદર, કાલે જ વાંચ્યો તો 2019 ની અંદર ભારતમાં સાયબર ગુનાના કેસ કેટલા નોંધાણા હતા? 19,000. કેટલા હતા? 2024માં જુલાઈ સુધી 6 લાખ કેસ નોંધાઈ ગયા છે, જે ટૂંકમાં રજીસ્ટર થયા હોય. નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલની અંદર વાત કરું. જે નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ છે, જેની અંદર આ બધું નોંધાતું હોય, તો એની અંદર એટલા તમે વિચાર કરો કેટલી ઝડપે વધી રહ્યા છે ગુનાઓ. હવે રેપના કેસમાં તો ડેટા એવો છે કે રેપના મહિલાઓ વિરુદ્ધના જે ગુનાઓ જે છે એ 2010ની સમકક્ષ અત્યારે હતા, એ કંઈક 6% જેવું જ કંઈક વધારો થયો હતો સાયબર ક્રાઇમના અહેવાલમાં. તો એ તો એટલા વર્ષોમાં એટલા વધારો હતો, દર વર્ષે એટલા વધે છે. આ શું બતાવે છે? તકેદારી બતાવે છે કે 21મી સદીમાં તમારી પ્રાયોરિટી એ છે કે તમે તમારા સાયબર વિશ્વને કેવું બનાવો? સુરક્ષિત બનાવો, સેફ બનાવો, એને કવચ પૂરું પાડો. ઓકે. ભાઈ કોઈ પણ સરકારી અધિકારી પર FIR થયેલ હોય તો નોકરી જાય અને કેસનું સમાધાન થાય તો જોબ પાછી આવી જાય, સમાધાન થઈ જાય, FIR પાછી આવી જાય તો તમે ગુનેગાર નથી, નિર્દોષ. દંડ થાય તો પછી પૂરું થઈ ગયું, પછી તો ભૂલી જવાનું, કારણ કે યુ આર ક્રિમિનલ. આ તો PA ને 3 લાખનો દંડ કર્યો, કેના આધારે કર્યો? એરરના આધારે. એ તો ભૂલ છે. એ શું હતું? ભૂલના લીધે, મિસબિહેવિયરના લીધે. એટલે એ સસ્પેન્ડ થાય. આ લોકો સસ્પેન્ડ જ કરે છે ને. ડિસમિસ કરવી હોય તો વિભાગ કરશે. એટલે હું એ જ કહું છું, રૂપિયાનો નાણાકીય દંડ થાય ને તો જનરલી આ લોકો નથી કરતા હોતા. એ ફોજદારીમાં જો એ પકડાય તો પછી થશે. ક્રિમિનલ એક્ટિવિટીઝમાં જો આવશે, મેં તમને ઉદાહરણ આપ્યું કે છેતરપિંડીના કેસમાં એક વ્યક્તિ જે છે અત્યારે DC નથી બની શક્યા, તો હવે એ લોકો હાઈકોર્ટમાં એમાં પછી જાય. ધારો કે કોઈને તમે એમનું ડિસમિસ કરો ને તો લોકો પાસે ઓપ્શન હોય હાઈકોર્ટમાં જવાનું. ચિંતન વૈષ્ણવને લોકો ડિસમિસ કર્યા હતા તો હાઈકોર્ટમાં ગયા હતા. એટલે યુ હેવ ઓપ્શન કે તમે હાઈકોર્ટમાં સિંગલ બેચમાં જાઓ, ડિવિઝન બેચમાં જાઓ, પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરો. એટલે રાઇટ્સ તો બધા છે જ તે લોકો પાસે. ડિસમિસ કરેલા ઘણા ગયા જ છે. આ રીતે ડિસમિસ કર્યા અથવા જોબમાં લીધા નથી તો હાઈકોર્ટમાં ગયા છે. ઓકે. એટલે એ તો ઓપ્શન તો છે જ. અહીંયા આગળ આપણે ડેટા નાખશું. બીજું અહીંયા આગળ જે મેં બધા નામ લીધા છે ત્યાં પણ શું કરી દેવાની? અંડરલાઈન કરી દેવાની, કે જે વ્યક્તિ જે પેપર ચેકર જે છે એને શું થાય? હાઇલાઇટ થાય. ઓકે. લાંચ લેતા પકડાય તો 2 સજા થાય. હકીકતમાં 2 કીધું તો બેવડી સજા નથી, પણ અહીંયા આગળ થાય. એક તો તમને નોકરીમાંથી ડિસમિસ કરી નાખે, જે મોટામાં મોટી સજા છે, બરતરફ કરે, અને જેલય થાય, 2 સજા. ઓકે. એ તો પછી છે બેવડી સજા, તો કહી શકો તમે એમને. ઓકે. સાગઠિયા નથી છે, એવા ઘણા છે ભાઈ. તો જો આમાં કેવું છે, ક્રાઇમ જ્યારે લોકો ભ્રષ્ટાચાર કરતા ત્યારે બહુ સારું લાગે, પણ જ્યારે પકડાઈ જાઓ
ત્યારે સમાજે બોલાવે નહીં. જે સમાજે તમને આમ ઊંચા કર્યા હોય, કારણ કે સમાજને તમારી સત્તા અને નાણાંથી પ્રેમ છે. કોઈ લોકોને તમારાથી પ્રેમ નથી. તમારી પોસ્ટથી કોઈને, તમારે પોસ્ટથી પ્રેમ છે. તમારાથી કોઈ વ્યક્તિને લગાવ નથી. આ ખાસ શબ્દો યાદ રાખવાના. એટલે છે ને, આપણે જમીનથી જોડાયેલું રહેવાનું. મેં જે લોકો ઉડતા હતા એ બધા નીચે પડતા જોયા છે. જે લોકો આમ હવામાં ઉડતા હતા, ટીંગાતા હતા, એ બધા પડી ગયા છે. એટલે ડાઉન ટુ અર્થ રહેવાનો પ્રયાસ કરવાનો અને આપણે આપણું સાયલેન્ટલી વર્ક કરવાનું. બહુ દેખાડો નહીં કરવાનો. ઘણા જે લોકો એક્ટિવિઝમ કરે છે, ફોટા મૂકે, અહીંયા આમ ઊભો છો ને અહીંયા શું આમ સિંઘમનું મ્યુઝિક વાગતું હોય, એ બધાને આપણે પડતા જોયા છે. ઓકે, ભાઈ શું કોને વોઇસમાં એરર આવે છે? ઓકે, ડન છે. ચલો, બસ ધ્યાન રાખવાનું સિંઘમ બનવા માટે. પડી જાય, આમાં તો કઈ નક્કી નથી. જેટલા ઉપર ચડો એટલા પડો બી ખરા. જે વ્યક્તિ નમ્ર નથી, જે વ્યક્તિ ઓનેસ્ટ નથી, જે વ્યક્તિ હમ્બલ નથી, એને પડતા વાર નથી લાગતી. એટલે બી હમ્બલ. શું હમણાં એક તલાટી આવી ગયો 2500 ની ટ્રેપમાં. મેં એક વસ્તુ માર્ક કરી છે, નવી બેચમાં જે લોકો આવે છે આમાં ઘણા લોકોને મેં એવા જોયા છે મિત્ર કે હજી ટ્રેનિંગમાં હોય ત્યાંથી વાત કરવા માંડ્યો, ક્યાં કેટલા રૂપિયા મળે. એટલે ભાઈ એ બધું નથી કરવાનું ટ્રેનિંગમાં, કે આ પોલીસ સ્ટેશનમાં વધારે મળે, અહીંયા ઓછું મળે, અહીંયા થાય તો સારું. એટલે ભાઈ અત્યારે જે પગાર આપે લ્યો ને યાર, એ બધું પછી વિચારજો. ઓકે, કુદરત નથી છોડતા ભાઈ. કુદરત એ જે બહુ વધારે લીધું હોય ને તો લઈ લેશે, કારણ કે તમે ગરીબોનું એ બધાનું લીધું હોય તો એ છોડવાના નથી. કુદરત ફાંગા છોકરા થાય ને પછી કંઈક બીજું ત્રીજું થાય ને આ બધું જોઈએ જ છે આપણે. કુદરત હંમેશા ઇક્વાલિબ્રિયમમાં બિલીવ કરે છે. કુદરત કોઈને છોડે નહીં. ઓકે, નેચરલ જસ્ટિસ જે છે તો મળતો જ રહે. ઓકે, અહીંયા સુધી આપણે જોયું. રેન્સમવેર પછી ટ્રોજન હોર્સ લખ્યું છે ભાઈ. ટ્રોજન હોર્સ, આ બધું બહુ બધું છે આની અંદર. તો અહીંયા સુધી માલવેર ને બધું છે, સ્પામ ને બધું. તો અહીંયા સુધી આપણે લખીને દર 6 વર્ષે 45% જેટલો વધારો નોંધાય છે. તો 21 આ દર વર્ષે. તો પછી આપણે કહી શકાય કે ઉક્ત બાબતોના આધારે આપણે કહી શકીએ કે 21મી સદીની પ્રાથમિક જરૂરિયાત શું છે? સાયબર સિક્યુરિટી. દરેક દેશે, જે દેશ સાયબર સિક્યુરિટી પર ધ્યાન કેન્દ્રિત નહીં કરે એનું પતન નિશ્ચિત છે. એટલે આ બાબત તમારે લખવી પડશે. ઓકે, તો આપણે આગળ વધીએ. ચાલો, જો આપણે કનેક્ટ કરવું પડશે, ફ્લોમાં આવવું પડશે, નહીં તો ડાયરેક્ટલી હું ચાલુ કરી દઈશ, નહીં ચાલુ લાગે. એટલે મારે લખવું પડશે ઉક્ત બાબતોને આધારે કહી શકાય કે 21મી સદીની પ્રાથમિક જરૂરિયાત શું છે? સાયબર સિક્યુરિટી. આવી ગયું આપણો એસે. હવેથી જે છે આપણે પૂર્વ ભૂમિકા બાંધી દીધી, બંને કનેક્ટ કરીને, કારણ કે આ તો મારે ક્રોનોલોજી લેવું જ પડશે. ઓકે, આ ફકરો કોટ આવી ગયો છે આપણા આન્સરમાં, એટલે એ કોઈ ઇશ્યુ નથી. અને કોટ કનેક્ટેડ જ છે પાછું. પેરેગ્રાફ છે ભાઈ. ઓકે, એટલે એક કન્સેપ્ટ છે સિવિલ સર્વિસીસ એક્ટિવિઝમ. ક્યારેય સિવિલ સેવકે એક્ટિવ થવાનું નહીં. બધા આવે છે ને અહીંયા રેડ કરીને, એ સિવિલ સેવકોનું કામ જ નથી. સિવિલ સેવકે ક્યારેય, એક શબ્દ છે એથિક્સની અંદર, સિવિલ સર્વિસીસ એક્ટિવિઝમ, સિવિલ સેવા સક્રિયતાવાદ. તમારે ક્યારેય હાઇલાઇટ થવાનું નથી. હાઇલાઇટ કોણ થશે? મંત્રી ને બધા. તમારે ક્યાંય તમારી જાતને હિરોઇઝમ નથી બતાવવાનું. આને કહેવાય સિવિલ સર્વિસીસ હિરોઇઝમ. પોતે હિરોની જેમ દબંગ ને સિંઘમ પિક્ચર જોયા એટલે ખુદને સિંઘમ માનવા મળે, બધાને મારે આમ રસ્તામાં. ઓકે, બોલ. તો એ વસ્તુ નહીં કરવાની. રિયલ લાઈફ અને રિયલ લાઈફ અલગ છે. ભાઈ રુદ્ર, એની સાથે તમે કઈ લેવા દેવું જ નથી ભાઈ. રુદ્ર એવું કહે છે એક જ વાર લાઈફ મળી છે, મોજ કરો, દેવું કરીને ઘી પીવો. તો ભારત દેશે, ખાસ સમજો, ભારત દેશે દરેક દર્શનને દોસ્તો સ્વીકાર્યું છે. ચારવાકનું પણ પોતાનું દર્શન છે, કણાદનું પણ પોતાનું દર્શન છે, પતંજલિનું પોતાનું દર્શન છે. ભારત દેશ હંમેશા સહિષ્ણુતામાં માનતો દેશ છે. એટલા માટે તમે જુઓ કે ટોલરન્સ ભારતમાં જોવા મળે છે. દરેક દેવી દેવતાઓની પૂજા થાય. અહીંયા આગળ નાગ દેવતાની પણ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રીતે પૂજા થાય. વાસુકી દેવ,
ઓકે, ચારમલિયા દાદા, ખેટલા આપા, ગોગા મહારાજ. તો આ શું બતાવે છે? રોગ આવે એની પૂજા થાય. શીતળા માતાના મંદિર બન્યા, એક જગ્યાએ કોરોના દેવીનું મંદિર બન્યું. કારણ કે વી બિલીવ ઇન ટોલરન્સ, સહિષ્ણુતામાં આપણે બિલીવ કરીએ. તો એ સમયે ચારવાક નામના કોઈ વિદ્વાન હતા, એણે કીધું કે ભાઈ આ જીવન એક જ વખત મળ્યું છે, જીવી લ્યો. તો ત્યારે એને એક કોટ આપ્યું હતું, દેવું કરીને શું પીવું કરો? ઘી પીવું. તો આ દર્શન અત્યારે ઘણા લોકો અપનાવે છે. વિજય માલ્યાએ અપનાવી લીધું, દેવું કરીને વયો ગયો, ઘી પીવે છે અત્યારે. પણ અહીંયા જો આ રીતે અપનાવો તો પછી જેલમાં જવું પડે. અત્યારે આ પ્રાસંગિક નથી. ઘણા લોકો આ અપનાવે છે, દેવું કરી લે છે, પછી આત્મહત્યા કરવાના વારા આવે છે. ઓકે, ભાઈ એફઆઈઆર થઈ કે એ પછીની આપણે ચર્ચા કરશું, અત્યારે એવું નથી કરવાનું. આગળ વધીએ. કોને થયું છે દેવું? ખબર નહીં. ઉક્ત બાબતોના આધારે કહી શકાય કે સાયબર સિક્યુરિટી 21મી સદીની પ્રાથમિકતા છે. એકવીસમી સદીમાં દરેક દેશે સાયબર વિશ્વને સુરક્ષિત 21મી એ કોઈ શ્રેયા ચૌધરી એવું કઈ નક્કી ના કેટલા કોડ લખવા. જો સુસંગત કોડ હોય તો 2 લખી શકો, વધીને 2 થી 3, એનાથી વધારે લખવાના નહીં. પછી કોડ જેવું લાગશે, આપણે કન્ટેન્ટ પણ આપવું પડશે. 21મી સદીમાં દરેક દેશે સાયબર વિશ્વને સુરક્ષિત બનાવવું રહ્યું. ભારતે, હવે આપણે ભારતની અલગ અલગ વાત કરશું કે ભારતે સાયબર સિક્યુરિટી માટે શું કર્યું. તો ભારતે એ હજી આપણે આગળ લેશું, આના ભેગું જરૂર નથી. એ આપણે ઉપાયમાં કહીશું કે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવો અનિવાર્ય છે. એના માટે બુડાપેસ્ટ કન્વેન્શન છે, ઇન્ટરનેશનલ ટેલિકોમ યુનિયન કામ કરે છે. ધીઝ ઓલ આર ધ થિંગ્સ. ઓકે, સાયબર સિક્યુરિટી માટેની કોન્ફરન્સ પણ બહુ બધા દેશોમાં થાય છે દર વાર્ષિક. તો ભારતે સાયબર સિક્યુરિટી માટે બહુવિધ પ્રયાસો કરેલ છે. સાયબર અપરાધોથી કાયદાકીય સુરક્ષા મળે તે અર્થે અથવા તે માટે ભારતે આઈટી એક્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ, ઓકે, સૂચના અને પ્રૌદ્યોગિકી લખશો તો એ બહુ ઓલું લાગશે. એના કરતા ઇંગ્લિશમાં આઈટી એક્ટ લખી નાખશો તો બી ચાલશે. ઓકે, ભારતે આઈટી એક્ટ 2000 ઘડેલ છે. ઓકે, તો આ શું થયું? તમે એક વાત કરી કે ભાઈ ભારતે શું કર્યું છે, અલગ અલગ આપણે સ્ટેપ લેવાના. ભારતે આ બધા પગલાઓ લીધા છે કેના માટે? સાયબર સિક્યુરિટી માટે. પછી આપણે એ લખવાનું કે હજી કયા કયા પગલાઓ લેવા જોઈએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણે શું કરવું જોઈએ. ઓકે, તો એ બધું આપણે લાવવું પડશે. તો સાયબર અપરાધોથી કાયદાકીય સુરક્ષા મળે તે માટે ભારતે આઈટી એક્ટ 2000 ઘડેલ છે, અથવા એની આપણે શું કર્યું છે, એનું અમલીકરણ કરેલ છે. ઓકે, ઘડેલ છે એ શબ્દ સારો રહેશે, એટલે કે કાયદો શું થાય? ઘડાય. યોજના જે છે અમલીકરણ થાય. તો અહીંયા કાયદો જે છે ઇનેક્ટ કર્યો છે. ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ ઇનેક્ટમેન્ટ ઓફ લો. ઓકે, પછી અહીંયા આપણે શું લખશું? આગળ જે ભારતે પ્રયાસ કર્યા છે એને આપણે લખશું. તો 2013માં ભારતે રાષ્ટ્રીય સાયબર
સુરક્ષા, સિક્યુરિટીને મારે બીજા શબ્દમાં લખવું હોય તો સુરક્ષા, રાષ્ટ્રીય સાયબર સુરક્ષા નીતિ ઓકે 2013 ભારતે રાષ્ટ્રીય નેશનલ સાયબર સિક્યુરિટી પોલિસી, રાષ્ટ્રીય સાયબર સુરક્ષા નીતિ અમલમાં મૂકી છે, જેનો ઉદ્દેશ ભારતમાં સુદ્રઢ સાયબર સુરક્ષા અંતર્ગતની માળખાકીય સુવિધાઓ, માળખાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી, ઓકે, જેનો ઉદ્દેશ ભારતમાં સુદ્રઢ સાયબર સુરક્ષા અંતર્ગતની માળખાકીય અથવા માળખાગત સુવિધાઓ, માળખાકીય સુવિધાઓ ઘડવાનો છે, જે અંતર્ગત ભારતે નેશનલ કમ્પ્યુટર ઇમરજન્સી ભારતે નેશનલ કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ સર્ટ ઇન જેને કહેવાય છે, કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, ઓકે, નેશનલ કમ્પ્યુટર ઇમરજન્સી ટીમ નામની સંસ્થાની રચના કરેલ છે. તો આ શું બતાવે છે? ભારતની પ્રતિબદ્ધતા બતાવે છે કે 21મી સદીની જે આ સમસ્યા છે એને લડવા માટે ભારતે પણ શું કર્યા છે? પ્રયાસો કર્યા છે. ઓકે, આગળ આપણે લખીએ. નવા પેરેગ્રાફમાં લખવું હોય તો લખી શકીએ, કારણ કે આ પેરેગ્રાફ આપણો હવે પૂરો થાય છે. આ નીતિ અંતર્ગત, કઈ નીતિ અંતર્ગત? સાયબર સિક્યુરિટી પોલિસી. આ નીતિ અંતર્ગત ભારતે 5 લાખ સાયબર નિષ્ણાંતો, આ નીતિ અંતર્ગત ભારતે 5 લાખ સાયબર નિષ્ણાંતો તૈયાર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવેલ. ત્યારબાદ આગળ, કારણ કે આ સાયબર સિક્યુરિટી પોલિસી જ આપણા માટે અગત્યની છે, કારણ કે આ નીતિ આખી આવી હતી. આ નીતિ અંતર્ગત આગળ આ નીતિમાં સાયબર જાગૃતતા, સાયબર અવેરનેસ, સાયબર જાગૃતતા, ઓકે, આ નીતિમાં સાયબર જાગૃતતા કેન્દ્ર સ્થાને છે. લોકોમાં સાયબર જાગૃતતા પ્રસરે, કારણ કે એ જ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. પાણી પહેલા પાળ બાંધવી. સાયબર ક્રાઇમ ક્યારે થાય છે? તમે જાગૃત નથી એટલા માટે. તમે જ અવેર થઈ જાઓ તો સાયબર અપરાધોને કોઈ અવકાશ નથી. એટલા માટે એક વસ્તુ કીધી કે પાણી પહેલા પાળ બાંધવી, જે આપણે ગુજરાતમાં આગળ આપણે લખી શકીએ. ગુજરાતીમાં કહેવત છે કે પાણી પહેલા પાળ બાંધવી. તો સાયબર અપરાધો નો ભોગ લોકો ન બને એના માટે જરૂરિયાત શું છે?
સાયબર જાગૃતતા. ઓકે, આગળ આપણે લખી શકીએ ગુજરાતી ભાષામાં કહેવત છે કે પાણી પહેલા પાળ બાંધવી. એ જ રીતે સાયબર ગુના લોકો સાયબર અપરાધોનો ભોગ ન બને તે માટે ડિજિટલ વેલનેસ, આ શબ્દ કીવર્ડ યાદ રાખી શકો, ડિજિટલ વેલનેસ અથવા સાયબર વેલનેસ અનિવાર્ય બાબત છે. તો જાગૃતતા ઉપર સરકાર બહુ ફોકસ કરે છે. અત્યારે સરકાર જે છે અત્યારે જાગૃતતા ઉપર બહુ જ ફોકસ કરે છે. આના માટે જ 2019માં ભારત સરકારે સાયબર સુરક્ષિત ભારત પહેલ, ઓકે, લોક જાગૃતતા પ્રસરાવવા માટે ભારત સરકારે સાયબર સુરક્ષિત ભારત પહેલ જે છે એ ચાલુ કરેલ. ઓકે, ભારત સરકારે લોકોમાં સાયબર દોષ છે, સાયબર ચિરંજીવી યોજના, બહુ બધી યોજના છે. સાયબર ચિરંજીવીની યોજના, દેર મેની સ્કીમ, તમે લખી શકશો એ બધી યોજનાઓ, પણ એ આપને એટ એ ટાઈમ યાદ આવવી જોઈએ. ઓકે, લોકોમાં જાગૃતતા પ્રસરે તે માટે ભારત સરકારે સાયબર સુરક્ષિત ભારત પહેલ ચાલુ કરેલ છે. ઓકે, હવે આપણે પેરેગ્રાફ જે છે પાછો બદલી નાખીએ. હવે આપણે આંતરરાષ્ટ્રીય, ભાઈએ જે કીધું ને એ રીતે કે સાયબર ગુનાઓને કોઈ સરહદ નથી. સાયબર ગુનાઓને શું નથી? કોઈ સરહદ નથી. તો આ ગુનાઓને રોકવા માટે વૈશ્વિક સહયોગ અનિવાર્ય છે. આપણે જે વસુધૈવ કુટુંબકમની વાત કરીએ છીએ ને, તો ખરેખર ખરા અર્થમાં વિશ્વએ આ ગુનાઓને રોકવા, અપરાધોને રોકવા એક કુટુંબની જેમ બનવું પડશે. પરસ્પર સહયોગ જે છે સાધવો પડશે. જે વસુધૈવ કુટુંબકમની જે ભાવના જે છે આ ગુનાઓને રોકવા માટે ખરા અર્થમાં સંગીન, પ્રાસંગિક છે. તો એના માટેના પ્રયાસ થયા છે. ઓકે, એના માટે પણ પ્રયાસ થયા છે. આમાં જો હજી ઘણું આપણે લખી શકીએ, જેમ કે ભારત સરકારે એક પોર્ટલ બનાવ્યું છે, નેશનલ સાયબર ક્રાઇમ રેકોર્ડ પોર્ટલ. લોકોમાં જ્યારે કોઈ ગુનો નોંધાય તો એક ટોલ ફ્રી નંબર છે 1930 કરીને એક નંબર છે. તો there are many initiative, એ તમે તમારી રીતે આપણે લખવાના જ છે 1930 કરીને ટોલ ફ્રી નંબર, કારણ કે જે તે સમયે કંઈ યાદ ન આવે તો કંઈક ઠોકવું તો પડશે ને અંદર. આ બધું લખી શકો, એ કોઈ ઇશ્યુ નથી, નિબંધને કોઈ બંધન ના હોય. પણ હા, 21મી સદી જે છે ને આપણી પ્રાયોરિટી હોવી જોઈએ. જે ટાઇટલમાં જે કીધું છે કે 20મી સદીમાં થતું 21મી સદીમાં થાય છે, અને રોકવા માટે સાયબર સિક્યુરિટી ઇઝ અ નીડ ઓફ ધ અવર. હજી છેલ્લે આપણે ઉપાયો લખી નાખવાના, આ હોવું જોઈએ તો આપણે રોકી શકશું. ખ્યાલ આવે? હવે આપણે પછી ફાકો એવો મારવાનો, શિક્ષણમાં પણ મહત્તમ રાજ્ય કક્ષાએ સાયબર સુરક્ષા માટેની યુનિવર્સિટી બનાવો, પ્રાથમિક શાળામાં અભ્યાસક્રમમાં નાખવાનો, આવો બધો ફાકા ફોજદારી કરી નાખવાની છેલ્લે મિત્રો, કે દરેક રાજ્યમાં સાયબર કોન્ફરન્સનું આયોજન થવું પડે, સાયબર પોલીસ સ્ટેશનમાં વધારો કરો, સાયબર સિક્યુરિટી માટે અલગ વિભાગ બનાવો. એ તો બની ગઈ છે, દિલ્હીમાં એક જ બની છે, દિલ્હીમાં એક જગ્યાએ છે.
ઓકે, નેશનલ સાયબર સિક્યુરિટી ફોરેન્સિક લેબોરેટરી બની ગઈ છે. પણ ઉપાયોમાં પછી છેલ્લા પેરેગ્રાફમાં બધા ફાંકા મારી દેવાના. ઉપાયમાં, ઉપસહારમાં, ઉપસહાર તો એ જ હોય ને, એ છેલ્લે બધું ફાંકો મારવા. વચ્ચે એક આંતરરાષ્ટ્રીય સહયોગની વાત કરતી. જો આપણે એક પેરેગ્રાફમાં બધા સાયબર ક્રાઇમને લઈ લીધા, કારણ કે આપણે 350 શબ્દ નિબંધ લખવાનો છે. સાયબર ક્રાઇમને મેં શું કર્યું, એક પેરામાં બધા લઈ દીધા. સ્ટોકિંગ ને, બુલિંગ ને, આન તે, એમાં ડિટેલમાં તમે જઈ શકો કે ફિશિંગની એક્ટિવિટી બને જ છે. 2024 નો રિપોર્ટ છે, જુલાઈ મહિના સુધી ભારતમાં સાયબર ક્રાઇમના લીધે એનસીઆરબી નો ડેટા એવું કહે છે કે અરાઉન્ડ 3,500 કરોડનો લોસ થયો છે. એ તો વૈશ્વિક કક્ષાએ રિપોર્ટ બધાના અલગ અલગ હોય મિત્ર. ઉદાહરણ તમને કહું કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત પાછળ છે. એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનું રેન્ક 180 દેશોમાંથી 177મો છે. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનો દેશ અમેરિકા બધા કરતા સારો છે. તો બે જ ઇન્ડેક્સોમાં વિરોધાભાસ, બંને વૈશ્વિક સંસ્થાઓ બહાર પાડે છે અલગ અલગ. તો વિરોધાભાસ જો એટલે ડેટામાં પણ હોય. પ્રમાણિક ડેટા બહુ ઓછા હોય. ડેટાને પણ તમે શું કરી શકો, મેન્યુપ્યુલેટ કરી શકો. બીબીસી હમણાં રિપોર્ટ બહાર પાડ્યો મોદી સાહેબનો કે મોદી સાહેબ ક્રિમિનલ છે ને એવો બેન કર્યું હતું ને બીબીસી. તો આજતક વાળા એવું નથી બતાવતા. આજતક વાળા એવું બતાવે મોદી સાહેબ ઇઝ નોટ મેન, ઇટ ઇઝ અ ગોડ. ગોડ છે, ભગવાન છે, અવતાર છે. એક અહેવાલ આવ્યો તેમાં 15% લોકોને ખાલી સાયબર સિક્યુરિટી વિશે ખબર હતી. મોબાઈલ તો બધા યુઝ કરે છે, 70 કરોડ લોકો યુઝ કરે. એમાં મેસેજ ફોરવર્ડ કરી દેશે કે એટલા લોકોને ફોરવર્ડ નહીં તો તમે મરી જાઓ. એ મેસેજ બધા ફોરવર્ડ કરે. પણ સાયબર પોલીસ તંત્રએ ધારો કે ગામડાની અંદર સાયબર સિક્યુરિટીનું કોઈ સંમેલન આયોજિત કર્યું છે, તો એમાં કોઈ જાહે નહીં. પણ એની જગ્યાએ પોલિટિકલ પાર્ટીએ કીધું ગાંઠિયા અને ભજીયાનો પ્રોગ્રામ છે, તો લાઈન લાગશે. એટલે લોકોની માનસિકતા જો ખાવા જોઈએ, મફતનું ખાવા, મફતમાં આપું ભજીયા, ગાંઠિયા, મોહનતાળ ને એવું મળી જાય એટલે મજો આવી ગઈ. બાકી કોઈ પોલિટિકલ પાર્ટીનું ભાષણ સાંભળવા કોઈ માણસ, કોઈને રસ નથી. ખાવામાં રસ છે બધાનો, એ તો ઓબ્વિયસલી છે. હવે આપણે આગળ વધીએ. ઓકે, હવે આપણે કનેક્ટ એ રીતે કરવાનું છે કે સાયબર અપરાધો કોઈ જ સરહદ નથી. સાયબર અપરાધોને કોઈ જ સરહદ નથી. આજે આખું વિશ્વ સાયબર અપરાધોથી પીડિત છે. સંયુક્ત રાજ્ય અમેરિકા જેવી મહાસત્તા ના ફ્લોરિડા રાજ્યમાં સાયબર હુમલાના કારણે 21 દિવસ સરકારી સેવાઓ અને તંત્ર ઠપ થઈ ગયું હતું. એટલે આ શું બતાવે કે યુએસએ જેવું શક્તિશાળી દેશ હતો તો એને રોકી નથી શકતો. લાદેનને ટાળી દીધો જઈને, લાદેનને પાકિસ્તાનમાં જઈને ટાળી દીધો. આ 21 દિવસ સુધી બધી સુવિધાઓ, કોઈ સુવિધાઓ મળી નહીં. આ શું બતાવે છે? આની ગંભીરતા બતાવે છે કે ખરેખર વિશ્વ માટે આ ગંભીર છે. ઇટ ઇઝ અ વેરી ડેન્જરસ. ઓકે, હમણાં જ કોઈ કીધું હતું કે મેં કોટ લખ્યું હતું મારા ફોનમાં, કદાચ લખ્યું હોય ખબર નહીં મને. બહુ સારું કોટ હતું. કોઈક ડીજેપીની હું ટેડ ટોક્સમાં સાંભળતો, તમને બધા વિડીયો મોકલીશ. ખરેખર બહુ સારું એમણે કીધું હતું. એક જ મિનિટ, મેં ખુદે મેં ક્યાંક લખ્યું હતું. અનસીન ડેન્જર ઇઝ મોર ડેન્જરસ દેન સીન ડેન્જર. અનસીન ડેન્જર જે છે, અનસીન ડેન્જર ઇઝ મોર ડેન્જરસ દેન સીન ડેન્જર.
ઓકે, અનસીન ડેન્જર છે, તમને દેખાતું નથી. ઓકે, અનસીન ડેન્જર ઇઝ અ મોર ડેન્જરસ ધેન સીન ડેન્જર. ઓકે ભાઈ, આમાં તો પેરેગ્રાફ આ તો હું તમને લખાવું છું, કદાચ આમાં કન્ટેન્ટ વધી જાય તો ચિંતા ના કરતા, આપણે તો ત્યાં આગળ 4 પેજ ભરી દેવાના. શબ્દો વધારે થશે તો વાંધો નહીં, જેટલા પેજ આપ્યા એ ભરવાના. આ એક છે. આગળ પાછળની વાત કરું છું, કારણ કે એક પેજમાં આમ ગણું તો 100 શબ્દ તો આવી જાય, તો 400 શબ્દ તો થઈ ગયા, એટલે મિનિમમ તમારે 4 પેજ તો ભરવા પડશે. 350 શબ્દ લખવાના છે, એટલે લખાઈ જાય. ડોન્ટ વરી, આરામથી લખાઈ જશે, એ કોઈ ચિંતા આપણે કરવાની નથી. પેજ વધારે થાય તો એ ચિંતા નહીં કરવાની તો એ કઈ આપણે. અને પેજ નાના હશે, આ તમારો જે ચોપડો છે ને એના એટલા મોટા પેજ નથી હોતા, બસ જો આવા પેજ હશે નાના. હવે જીપીએસસી ની મને ખબર, આ જીપીએસસી માં આવા હોય છે, આના કરતા થોડાક નાના હોય છે, એવડા પેજ હશે. અને આ સાઈઝ પણ કેવી હશે, થોડીક નાની હશે. એટલે આવા 4 પેજ હોય, એટલે બહુ ચિંતા ના કરતા. જીપીએસસી માં તો 800-900 શબ્દોના એસે પૂછાય, 10-10 પેજમાં લખવાના હોય. 3 જે એસે 3 લેશે લખવાના 3 કલાકમાં, અને એમાં ડિટેલમાં લખવાનું. પણ અહીંયા લખાઈ જશે. તમે જેટલી વધારે પ્રેક્ટિસિસ કરશો, કારણ કે પ્રેક્ટિસ મેક્સ યુ પરફેક્ટ. હવે ઘણા લોકો ન્યા જઈને મોક ટેસ્ટ લખે છે એક્ઝામમાં ડાયરેક્ટ જઈને નિબંધ લખો તો પછી કેવું લખાય? મોક ટેસ્ટ એક્ઝામમાં જઈને લખે છે. તો હવે પછી એ તો ખબર જ છે કે કેવો લખાય. તો આ શું બતાવે છે કે જેથી સાયબર અપરાધોને આ ઉદાહરણ અથવા આ ઘટના ઇટ ઇઝ અ ઇવેન્ટ. ડેટા કરતા પણ આપણે શું બતાવશું? આ ઘટના, ઇટ ઇઝ અ ઇવેન્ટ. તો આ ઘટના સૂચવે છે કે સાયબર અપરાધોને રોકવા ખરા અર્થમાં વસુધૈવ કુટુંબકમ આ ઘટના સૂચવે છે કે સાયબર અપરાધોને રોકવા ખરા અર્થમાં વસુધૈવ કુટુંબકમના વિચારને અથવા વિચારને અપનાવવો જરૂરી છે. અથવા આને મારે એ રીતે ન લખવું હોય તો એવું લખી શકે કે રોકવા ખરા અર્થમાં વૈશ્વિક સહયોગ શું છે? અનિવાર્ય છે. આ અંગે વૈશ્વિક સ્તરે બુડાપેસ્ટ સંમેલન આયોજન થયેલ. ભારત અને જાપાને સાયબર સુરક્ષા માટે પરસ્પર સહયોગ આપવા અંગે હસ્તાક્ષર કરેલ છે. તો ભારતે તો ઓબ્વિયસલી સાયબર સિક્યુરિટી માટે પ્રયાસ કર્યો છે, હસ્તાક્ષર પણ કરી નાખ્યા. કોની હારે? જાપાન હારે. અને વૈશ્વિક સ્તરે પણ કયું કન્વેન્શન થયો છે? બુડાપેસ્ટ કન્વેન્શન જે છે થયો છે. બુડાપેસ્ટ કન્વેન્શન જે છે એ વૈશ્વિક સ્તરે થયો છે. એનો પણ ઉદ્દેશ શું હતો? સાયબર વર્લ્ડને કેવો બનાવવું? સિક્યોર બનાવવાનું. કેનાથી? સાયબર. કારણ કે આ અનસીન વર્લ્ડ છે, આ દેખાતું નથી. તમે અત્યારે 2 વિશ્વમાં જીવો છો, એક તો પૃથ્વી ઉપર અને આ બીજું વિશ્વ છે. આ મારો મોબાઈલ જે છે એની અંદર જે હું બધું જોઉં છું, ઇટ ઇઝ આભાસી દુનિયા. આ કેવી દુનિયા છે? આભાસી દુનિયા, ડિજિટલ દુનિયા છે. તો ડિજિટલ દુનિયા એ ડાર્ક છે, તો એમાં તો કોઈ વ્યક્તિ કોઈને દેખાતા જ નથી. આ સ્ટોકિંગના બધા જે કેસ બને છે, હવે એક અપરાધ છે જેમાં એમાં લખ્યું નથી, સાયબર ગ્રુમિંગ. સાયબર ગ્રુમિંગ એટલે શું? છેતરપિંડી કરવી ઓનલાઈન. પોતાનું નામ અલગ બતાવવું, બધું અલગ બતાવવું, પછી એની સાથે છેતરપિંડી કરવાની. તો આને કહેવાય સાયબર ગ્રુમિંગ. તમે છો કંઈક અલગ કંઈક બતાવો છો અને એ સાથે એને લગ્નની લાલચ આપો. ઓકે, અને પછી બીજા અલગ અલગ જે ક્રાઇમ કરો. ચાઇલ્ડ પોર્નોગ્રાફી પણ એક પ્રકારનું જે છે એ એક સાયબર ક્રાઇમ છે. હેકિંગ પણ સાયબર ક્રાઇમ છે. તો આ એક શબ્દ હતો સાયબર ગ્રુમિંગ.
આ પણ શું છે? સાયબર ક્રાઇમ છે, સાયબર ગ્રુમિંગ. પેલું જે સાયબર બુલિંગ એવું બધું લખે એમાં ચાર્ટ કરી શકો. એટલે ચાર્ટ આમાં એસેમાં બને ત્યાં સુધી ન કરવા, બાકી કરવા હોય તો આ ગોલ્ડ રાઉન્ડ કરવાનો. કેવું કરવાનું? ગોલ્ડ રાઉન્ડ. એક રૂપિયાનો સિક્કો લઈ જવાનો, કારણ કે ગોલ્ડ રાઉન્ડમાં તમારે વધારે પોઈન્ટ કવર થાય. ધારો કે મેં આ રીતે ગોલ્ડ રાઉન્ડ કર્યો, અને આવું નહીં પણ આ રીતે 1 2 3 ગોલ્ડ રાઉન્ડમાં વધારે આવશે. રૂપિયાનો સિક્કો લઈ જવાનો અને આ રીતે બતાવી દો તોય ચાલશે. કે આની વચ્ચે શું લખવાનું? સાયબર અપરાધો. પછી આ રીતે બતાવી દો તોય ચાલશે. ઓકે, નિબંધમાં નો પ્રોબ્લેમ. આ રીતે પણ બતાવી શકો. કોઈ એક્સક્યુઝ નથી, માર્ક્સ મળી જશે. એટલે વાંચવાનું ખબર પડી જશે કે ભાઈ આને સાયબર ક્રાઇમ શું છે ખબર પડી ગઈ. પણ એ તમારે બતાવવાનું ખરા કે આ જે ચકરડું દોર્યું છે એમાં આ છે. ઓકે, કારણ કે એને ખબર નહીં હોય શું હશે. એટલે આપણે એવું જ રાખવાનું કે કંઈ ખબર નથી સાયબર ક્રાઇમ વિશે, અને આપણે એને બતાવીએ છીએ એટલા માટે. જો એટલા માટે હું આમાં થોડા કેચી વર્ડ વાપરું છું. સાયબર અપરાધોને કોઈ જ સરહદ નથી, બાઉન્ડ્રીલેસ છે. આજે આખું વિશ્વ સાયબર અપરાધોથી પીડિત છે. સંયુક્ત રાજ્ય અમેરિકા જેવી મહાસત્તાના ફ્લોરિડા રાજ્યમાં સાયબર હુમલાના કારણે 21 દિવસ સરકારી સેવાઓ અને તંત્ર ઠપ થઈ ગયું હતું. આ ઘટના શું સૂચવે છે કે સાયબર અપરાધોને રોકવા ખરા અર્થમાં વસુદેવ કુટુંબના વિચારને અપનાવવો અનિવાર્ય છે, જરૂરી છે. આ અંગે વૈશ્વિક સ્તરે બુડાપેસ્ટ સંમેલનનું આયોજન થયેલ. ભારત અને જાપાને સાયબર સુરક્ષા માટે પરસ્પર સહયોગ આપવા અંગે હસ્તાક્ષર પણ કરેલ છે, અથવા હસ્તાક્ષર કરેલ છે. આવું SCO નું પણ એક સંગઠન છે, એને પણ આના માટે કામ કરેલું છે. અત્યારે આ પણ છે. હવે સાયબર સુરક્ષાના માળખાને વધારે સુદૃઢ કરવા માટે શું શું ઉપાયો હોવા જોઈએ? તો આપણે એ લખવાનું. તો જાગૃતતા, અવેરનેસ તો જરૂરી છે. બીજું તો કે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો, માળખાગત સુવિધાઓ વિકસાવો. બીજું ડિજિટલ વેલનેસ ક્રિએટ કરો લોકોમાં. પછી બીજું જે તમારા જે ગ્રામ્ય સ્તરે જે ડિજિટલ ડિવાઇડ છે એને દૂર કરો. બીજું તો કે વૈશ્વિક સહયોગ વધારો. પછી શિક્ષણ કરિક્યુલમમાં શું કરવું? ઉમેરો કરો. સાયબર પોલીસ સ્ટેશનો જે છે શું કરો? દરેક જિલ્લામાં અથવા દરેક તાલુકા દીઠ સાયબર પોલીસ સ્ટેશનો બનાવો. પછી કરિક્યુલમની અંદર સાયબર સિક્યુરિટી સબ્જેક્ટને એડ કરો અભ્યાસક્રમની અંદર. ઓકે, અભ્યાસક્રમની અંદર ફરજિયાતપણે સાયબર સિક્યુરિટી હોવું જોઈએ. સાયબર સિક્યુરિટી કોન્ફરન્સનું આયોજન કરો, આંતરરાષ્ટ્રીય સ્તરે, રાષ્ટ્રીય સ્તરે. કયું રાજ્ય સાયબર સિક્યુરિટીમાં સારું પરફોર્મન્સ કરે છે એને એવોર્ડ આપો. એટલે મેં તમને કીધું તું સ્ટેટ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સ પણ તમે લોન્ચ કરી શકો, સ્ટેટ સાયબર સિક્યુરિટી સૂચકાંક. તો હવે ઉપાયનું અહીંયા લખતો નથી, પણ બેઝિક જે ઉપાયો જે છે એ હું પેરેગ્રાફમાં નથી લખતો, પણ ખાલી હું એમનું લખી નાખું છું કયા કયા ઉપાયો આપણે આની અંદર કરી શકીએ. એ તમે પેરેગ્રાફ લાસ્ટ ટાઈમ લખીને આવજો કે તમે કયો કન્ક્લુઝન કઈ રીતે કરો છો એ જોવું છે. ઉપાય શું શું હોઈ શકે? જાગૃતતા હોઈ શકે, જાગૃતતા. અવેરનેસ જે છે ઇટ ઇઝ અ નીડ ઓફ ધ અવર. એ તો જરૂરિયાત છે ખાસ, જાગૃતતા, અવેરનેસ. બીજું માળખાગત સુવિધાઓ. ત્યારબાદ સાયબર સિક્યુરિટી અથવા સાયબર સુરક્ષા વિશ્વવિદ્યાલય. આના માટેના શું બનવા જોઈએ? વિશ્વવિદ્યાલયો પણ બનવા જોઈએ. શાળાના અભ્યાસક્રમમાં, ઓકે, વિષય તરીકે શાળાના અભ્યાસક્રમમાં વિષય તરીકે સમાવેશ કરવો. સબ્જેક્ટ તરીકે શું કરવો? ઇન્ક્લુડ કરવો. સબ્જેક્ટ તરીકે પણ આપણે ઇન્ક્લુડ કરી શકીએ છીએ. ઓકે, વિષય તરીકે અલાયદો એક વિષય જ બનાવી નાખો સાયબર સિક્યુરિટી. તમે બાબરને એને ભણાવો એના કરતા જરૂરી આ છે અત્યારે. ખરેખર ઇટ ઇઝ અ નીડ ઓફ ધ અવર કે લોકોને યાર આ શીખો. બાબર ને ઔરંગઝેબ ને બધા વયા ગયા આવે, ચંદ્રગુપ્ત મૌર્ય બધા દાદા, એના છોકરાનું નામ યાદ રાખવાનું આ તે. હવે એ નથી જરૂરી. ઇટ ઇઝ અ નીડ ઓફ ધ અવર. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભણાવો. આ બધા વિષયો શીખવવા પડશે લોકોને. બેઝિક લો ભણાવો. હા, કોન્સ્ટિટ્યુશન જરૂરી છે, કારણ કે એનાથી તો દેશ ચાલે છે. કોન્સ્ટિટ્યુશન, જિયોગ્રાફી, આ બેઝિક વિષય તો જરૂરી જ છે. સાયન્સ એન્ડ ટેક, કારણ કે આનાથી તો આખું તંત્ર અત્યારે ચાલે છે. હિસ્ટ્રીમાં ગૂંખવા કરતા હિસ્ટ્રીને સમજવી બહુ અગત્યની છે કે ભાઈ શા માટે ગાંધીજી સફળ થયા, બીજા બધા નેતાઓ ફેલ ગયા. એના કયા કયા એવા થોટ્સ હતા કે જેના લીધે એ આગળ વધ્યા. શા માટે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ વિજેતા બન્યા? વોટ ઇઝ ધ રીઝન?
તો એ ખાસ શીખવાનું છે હિસ્ટ્રીની અંદર. પણ હિસ્ટ્રીની અંદર પૂછે છે કંઈક અલગ. ગાંધીજીની બકરીનું નામ નિર્મલા. તો આ તો પેલા પૂછાતું. પેલા તો જીપીએસસી માં એવા ક્વેશ્ચન આવતા કે સતી પ્રથા કયા વારે નાબૂદ થઈ. આવો એક ક્વેશ્ચન જીપીએસસી માં પેલા પૂછાતો. હવે કયા વારે નાબૂદ થઈ તો આપણો જન્મય ખબર ન હોય કયા વારે થયો હોય. સતી પ્રથા કેમ ખબર હોય? ઓકે, તો આ બહુ ડીપમાં કહેવાય પણ કારણ વગરના ક્વેશ્ચન કહેવાય. ઓકે, તો વિશ્વવિદ્યાલયો શાળાના અભ્યાસક્રમમાં વિષય તરીકે સમાવેશ, જાગૃતતા. પછી મેં તમને શું કીધું? સાયબર પોલીસ સ્ટેશન. ઓકે, ત્યારબાદ દંડાત્મક જોગવાઈમાં અથવા દંડાત્મક જોગવાઈને કેવી કરવી? કડક કરવી, વધારે સ્ટ્રિક્ટ કરવી. દંડાત્મક જોગવાઈ જે છે એને કડક કરવી. બીજું, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અપનાવી, પીપીપી. પીપીપી ગમે ત્યાં તમે કનેક્ટ કરી શકો. ઓકે, પીપીપી તમે બધી જગ્યાએ કનેક્ટ કરી શકો. ઓકે, બીજું આમાં શું કરવાનું? ફંડિંગ વધારો. બિચારાને કોઈ ફંડિંગ જ નથી આપતું. સાયબર સિક્યુરિટીમાં ફંડિંગ તો જોશે જ ને, કારણ કે 21મી સદીની સૌથી વધારે અઘરી સમસ્યા છે. બીજું શું કરવાનું? સાયબર સિક્યુરિટી ફોરેન્સિક લેબોરેટરી વિકસાવવાની. ઓકે, આ અત્યારે રાજ્ય યાદીમાં છો. આની જગ્યાએ કઈ યાદીમાં લાવવાનું? સમવર્તી યાદીમાં. સાયબર સિક્યુરિટી એ સ્ટેટ યાદીનો વિષય છે, કારણ કે આ એક પ્રકારનું ક્રાઇમ જ છે. તો ક્રાઇમ ઓબ્વિયસલી કેમાં આવશે? રાજ્ય યાદીમાં. પોલીસ ને બધું કરશે. તો એની જગ્યાએ કઈ યાદીમાં લાવો? સમવર્તી યાદીમાં. શું કામ? યુનિફોર્મ એક લો બને. શું બને? યુનિફોર્મિટી આવે એટલા માટે, એક એકાત્મકતા આવે એટલા માટે. તો સાયબર સિક્યુરિટી ફોરેન્સિક લેબોરેટરી ઉપાયો હું બધા લખાવું છું. એ તમારે જે એન્ડિંગમાં 2 પેરેગ્રાફમાં જે બી કરવા હોય તો કરીશું. 2 એબ્સોલ્યુટલી. સાયબર ઇન્સ્યોરન્સ, ધારો કે મારા વયા ગયા, આ બહુ સાચી વાત છે ભાઈ. સાયબર ઇન્સ્યોરન્સ પોલિસી પણ હોવી જોઈએ. સાયબર વીમો હોવો જોઈએ. શું હોવો જોઈએ? સાયબર વીમો. મારી મોટર ચોરાઈ જાય તો હોય વીમો. ધારો કે કોઈ જગ્યાએ કોઈ ઠોકી નાખી ગાડી, તો વીમો તો ફરજિયાત છે ને. તો એ રીતે જે ક્રિટિકલ વસ્તુ હોય, તમારી બેંક, મોટા HDFC બેંકના બધા રૂપિયા વયા જાય તો શું કરવા? તો મારા ખાતામાં એ પણ હોવું જોઈએ કે ભાઈ મારું ખાતું 5 લાખનું છે, મારે એ વીમો ભરવાનો. દર મહિને 100 રૂપિયા કમાય કે ના, સાયબર ફ્રોડ ન થાય. સાયબર ફ્રોડ થી રૂપિયા વયા જાય મને ઇન્સ્યોરન્સ કંપની ચૂકવે. ઓકે, તો સાયબર ઇન્સ્યોરન્સને શું કરવું જોઈએ? મેન્ડેટરી બનાવવું જોઈએ. કોના માટે? મોટા જે બિઝનેસમેન કે એના માટે. તો સાયબર વીમો નીતિ પણ લાવી શકાય. સાયબર વીમા નીતિ. સાયબર ઇન્સ્યોરન્સ. ઓકે, સાયબર ઇન્સ્યોરન્સ આ ઘણા દેશો અત્યારે ચાલુ કર્યું છે. USA માં, બ્રિટનમાં, બધે. બીજું દોસ્તો, નિષ્ણાંતોની ભરતી અથવા નિષ્ણાંતો તૈયાર કરો. હજી 1 જ લાખ તૈયાર થયા છે. ઓકે, સાયબર નિષ્ણાંતો જે 2013ની નીતિમાં વાત કરી હતી 5 લાખ, તો હજી લાખ જ તૈયાર થાય છે. વધારે લાવો યાર સાયબર નિષ્ણાંતો. એટલે તમે સાયબર નિષ્ણાંતો પણ કહી શકો કે જે પડકાર છે. જે આપણે 5 લાખની વાત કરી હતી, હજી સાયબર નિષ્ણાંતો આવ્યા નથી. તો સાયબર જે નિષ્ણાંતો જે છે એ પણ આપણે લાવી શકીએ. પછી આ વિશ્વ સ્તરે કોન્ફરન્સનું આયોજન કરો. એ રીતે મેં કીધું કે રાજ્યો વચ્ચે શું થાય? કોમ્પિટિશન થાય. એટલા માટે સાયબર સિક્યુરિટી પરફોર્મન્સ ઇન્ડેક્સ લાવી શકીએ. ઓકે, એ બી તમે કનેક્ટ કરી શકો. યુનિક પોઈન્ટ લાગે. એબ્સોલ્યુટલી રાઈટ. સાયબર સિક્યુરિટી પરફોર્મન્સ ઇન્ડેક્સ. બીજું દોસ્તો, ડેટા પ્રાઇવસીને પણ ફરજિયાત કરવાનું. કે ને? ડેટા પ્રાઇવસી, ડેટા ગોપનીયતા. ડેટા ગોપનીયતા માટે કાયદો લાવો. શું લાવો? કાયદો. ડેટા ગોપનીયતા અત્યારે છે જ નહીં. તમારી કોઈ પ્રાઇવસી જ નથી. બધો ડેટા ફેસબુક પાસે છે. અને બીજા એ ડેટાના સર્વર બધા ક્યાં છે? ફોરેનમાં. એના માટે દોસ્ત શબ્દ છે ડેટા લોકલાઇઝેશન. શું કહેવાય? ડેટા લોકલાઇઝેશન. અત્યારે તમારા ડેટા કોલોનાઇઝેશનમાં છે. કોલોનાઇઝેશન એટલે USA માં છે, દુબઈમાં છે. તો ડેટા લોકલાઇઝેશનને પ્રોત્સાહન આપવાનું. ડેટા લોકલાઇઝેશન. આ કીવર્ડ લખી શકો. ડેટા લોકલાઇઝેશન અર્થાત ડેટાનો સંગ્રહ ક્યાં થવો જોઈએ? ભારતમાં, ઇન્ડિયાની અંદર.
આ તો દુબઈમાં છે, સિંગાપુરની અંદર છે, એટલે ટેલિગ્રામ મન ફાવે એમ કરે, વોટ્સઅપ તમને જવાબ જ નથી આપતું વર્ષોથી. નિયંત્રણ લાવો, સોશિયલ મીડિયા ઉપર નિયંત્રણ લાવો, બધા ઉપર શું લાવો? રેગ્યુલેશન લાવો. ઓકે, તો તમે ડેટા લોકલાઇઝેશન પણ લખી શકો. બીજું અહીંયા આપણે કહી શકીએ કે ગવર્મેન્ટ પણ કમ્પેન્સેટ કરી શકે, વળતર આપી શકે. ઘણા દેશોમાં વળતર આપે છે, ભારતમાં તો ઓબ્વિયસલી ગવર્મેન્ટને નેઠા નથી, તો કઈ રીતે બિચારા સાયબર ફ્રોડને વળતર આપશે? પણ મેઇન વસ્તુ એ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. કે તમારે શું કરવું પડશે? રોકવું પડશે. રોકવા માટેનો એક જ ઉપાય છે અવેરનેસ, જાગૃતતા. કેમ્પેઇન ચલાવો. શું કરાવો? કેમ્પેઇન ચલાવો. બીજું તાલીમ આપો. જે પોલીસ ફોર્સ જે છે એને તાલીમ નથી, તો ટ્રેનિંગ ઇઝ અ નેસેસરી. અત્યાધુનિક તાલીમ આપો પોલીસ તંત્રને, કારણ કે આ હકીકતમાં અત્યારે ગૃહ વિભાગ અંતર્ગત આવે છે ને, પોલીસ જ આમાં કામ કરે છે. સાયબર પોલીસ સ્ટેશન અલગ હોય, કોર્ડિનેશન સેન્ટર ને બધું બી છે. તો પોલીસ તંત્રને યોગ્ય તાલીમ આપવી. હમણાં હું એક પોલીસ વાળા પાસે ગયો તો તેને એવું કીધું કે તમારે રૂપિયા જાય ને તો જ સાયબર ક્રાઇમ કહેવાય. મેં કીધું ભાઈ, સાયબર સ્ટોકિંગ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી, પાયરસી, ડેટા પાયરસી, ધીઝ ઓલ આર ધ સાયબર ક્રાઇમ્સ. હવે એને તો એવું એ સહાય હતા પાછા ભાઈ, એની કે રૂપિયા જાય તો જ કહેવાય. મેં કીધું ભાઈ આવું ના હોય મિત્ર, જૂની ભરતી છે. 19-30 માં જે કેરી હોય તો લગતા વળગતા જે એરિયા હોય ને એમાં બીજું તમે હજી પોલીસ સ્ટેશનમાં કેની અંદર સાયબર સિક્યુરિટી નું કામગીરી દરેક પોલીસ સ્ટેશનમાં 19-30 માં કરો ને, હા મને ખ્યાલ છે. તો લાગતા વિસ્તારમાં હા ત્યાં જાય છે. યસ જતી રહેશે. પણ મેઇન વસ્તુ કેવું છે કે એક તો કંટ્રોલ નથી, ગવર્મેન્ટના હાથમાં કોઈ કંટ્રોલ નથી. બીજું, ગવર્મેન્ટ હેઝ નો પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટુ ટેકલ ધીઝ ઓલ સાયબર ક્રાઇમ. અત્યારે હું તો એક જ વસ્તુ કહું છું કે ગૃહ વિભાગે આના ઉપર ફોકસ કરવું પડશે, નહીંતર બહુ પરિસ્થિતિ ખરાબ થવાની. અત્યારે બધું યુપીઆઈ થી આપણે યુઝ કરીએ છીએ. આપણે યુપીઆઈ થી અત્યારે ટ્રાન્ઝેક્શન 1 ટ્રિલિયન થઈ ગયા છે, 1 ટ્રિલિયન ઉપર યુપીઆઈ થી. હવે આમાં જો એકાદો વાયરસ ઘરી ગયો, એકાદો વાયરસ ઘરી ગયો તો પછી પૂરું. બિઝનેસમેન બિચારા હલ્દીરામને 7 કરોડ આપવા પડે. હવે હલ્દીરામ ટેક્સ આપે છે ગવર્મેન્ટને. હલ્દીરામ ઇઝ ટેક્સ પેર, જીએસટી પે કરે છે. હવે સરકારે 7 કરોડનું વળતર આપ્યું નથી આપ્યું. આમાં જે બિઝનેસમેન જે છે ને એ બિચારાને લોસ થશે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ નહીં મળે. બેન્કિંગ પતી જાય, હેલ્થ સેક્ટર પતી જાય, એજ્યુકેશન સેક્ટર પતી જાય, ઓલ સેક્ટરને રૂઇન કરી નાખશે જો સાયબર સિક્યુરિટી પ્રોપર નહીં હોય તો. એટલે જ આ પ્રાથમિક જરૂરિયાત છે. પોલીસ હેઝ ટુ ફોકસ ઓન ધીસ, કારણ કે અનસીન ક્રાઇમ છે, આ અનસીન ડેન્જર છે, દેખાતું નથી. પેલા તો ઘોડા લઈને આવતા, ડાકુ આવતા, ખબર પડે કે ડાકુ આવ્યો છે, માહિતી આવે, વયા જાય, ભાગી જાય લોકો. ભૂપત બારવટીયો આવે છે, ભાગો ભાગો ભાગો, ભાગી જવા. આ તો તમારા કોમ્પ્યુટરમાં કરી જાય, બધો ડેટા લઈ જાય, પછી તમે ખોલો જવા કે થઈ ગયો. હવે શું કરવાનું? હવે તો આ તો બધા ભૂપત કરતા ખતરનાક ડાકુઓ છે ભાઈ, દેખાતા નથી ડાકુ. આ માનસિક રીતે મેન્ટલી તમે હમણાં જ એક ભાઈ છે 2 લાખ રૂપિયા વહી ગયા, શું કરવાનું? કોઈ હાથ ચાલતું નથી. પોલીસ વાળાને જ વહી ગયા, શું કરવાનું? કને પીઆઈ ને કીધું તો પીઆઈ કે તમને જ નહીં ખબર પડતી કે તમે શું મારી પાસે આવ્યા. હા તો સાચી વાત છે. તમારામાં તો અવેરનેસ હોવી જોઈએ કે નહીં? તમારામાં તમે જ ગમે ત્યાં ક્લિક કરી નાખો, ગમે ત્યાં ઓટીપી આપો, આ કરો તે કરો, તો હવે એ તો વસ્તુ જ ખોટી છે. ઓકે, એટલે એ બી તમે લખી શકો. તો એબ્સોલ્યુટલી એથિકલ હેકર તૈયાર કરો. શું તૈયાર કરો? એથિકલ હેકર. એથિકલ હેકરની એક ફોર્સ તૈયાર કરો. યસ, એ છે, પણ આપણે લખવાનું, ફાકો મારવાનો ને. એથિકલ હેકર એ કરો તૈયાર. મને ખ્યાલ છે એ વોલન્ટરી હોય, સાયબર સિક્યુરિટી વોલન્ટિયર હોય છે, કે જેથી ટૂંકમાં પોલીસને પણ હેલ્પ થાય. ઘણા દોસ્તો, એક વ્યક્તિ છે ઇન્ડિયાની અંદર, અત્યાર સુધી 10 લાખ લોકોને સાયબર સિક્યુરિટીની તાલીમ આપી શકો છે, અને એને અત્યારે બિહારના ગૃહ વિભાગે અને ઉત્તર પ્રદેશનું ગૃહ વિભાગ એને હાયર કરેલો. એ એને ગાઈડ કરે છે, રૂપિયા આપે, એને પેકેજ છે કરોડોનું, સરકાર આપે છે, ને હાયર કર્યા છે, ટેન્ડર બહાર પાડીને એને સિલેક્ટ કર્યો છે વ્યક્તિને. લેટરલ એન્ટ્રીથી લઈ લીધો છે કે એ નિષ્ણાંત છે, એને રાખવો પડે. હારે તમે સામ પિત્રોડાને લેટરલ એન્ટ્રીથી લીધો. શું કામ? કારણ કે ત્યારે ટેલિકોમનું તમારે ડેવલપમેન્ટ કરવું હતું. તમે વર્ગીસ કુરિયનને લેટરલ એન્ટ્રીથી ડેરીમાં લીધા હતા. શું કામ? ત્યારે ડેરી ઉદ્યોગનો વિકાસ કરવો હતો. અત્યારે એવા પણ તમારે લોકો લેવા પડશે કે જે સાયબર સિક્યુરિટીમાં નિષ્ણાત હોય, લેટરલ એન્ટ્રીથી લેવા પડશે, કે જેની પાસે સ્કિલ હોય, એની પાસે આવડત હોય તો એ ટેકલ કરી શકશે. આવે છે? ઓકે, ગુડ. આ બધા
આ બધા વ્હાઇટ કોલર ક્રાઇમ કહેવાય. કેવા કહેવાય? વ્હાઇટ કોલર ક્રાઇમ. તો ઉપાયો તો તમે બહુ બધા લખી શકશો કે એક ટૂંકમાં લો લાવવો જોઈએ, સાયબર સિક્યુરિટી પ્રોટેક્શન લો, ડેટા પ્રોટેક્શન લો લાવવો જોઈએ. ડેટા પ્રોટેક્શન માટેનો કાયદો જ નથી કોઈ ભારતમાં. ગમે તે તમારો ડેટા લઈ જાય. આ તો સુપ્રીમ કોર્ટે ઇન્ટરવેન કરીને કીધું કે આ બીજા કોઈને તમે આધાર કાર્ડ ને એવું ના આપો, કારણ કે તમારે આંખનો ડેટા છે, તમારા ફિંગરપ્રિન્ટનો ડેટા છે, બધું વહી જાય, ફિંગરપ્રિન્ટ લઈને વયા જાય સાવ. તો ડેટા પ્રાઇવસી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલા માટે જ મેં એક શબ્દ લખ્યો, ડેટા લોકલાઇઝેશન. ઓકે, ડેટા લોકલાઇઝેશન. કેમાં? હા, એટલે તમે લખી શકો કે એ તો તમે પ્રયાસમાં લખી શકો કે જે સાયબર ક્રાઇમ જે છે એનો ઉલ્લેખ કઈ જગ્યાએ કર્યો છે? નવા ફોજદારી કાયદામાં એનો સમાવેશ કર્યો છે. એ પ્રયાસમાં લખી શકો, એફર્ટ્સમાં. આપણે કઈ શું કરવાનું છે? ધીસ ઇઝ અ વે ફોરવર્ડ. શું છે? વે ફોરવર્ડ, ઉપાય. તો આમાંથી કોઈ પણ વસ્તુ તમે સિલેક્ટ કરી અને લખી શકો. પીપીપી એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે એવી યુનિવર્સિટી તૈયાર કરો કે જેમાં ગવર્મેન્ટનો પણ સ્ટેક હોય, રિલાયન્સનો પણ સ્ટેક હોય, બધાનો. એને શું કહેવાય? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કહેવાય. ઓકે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, ખાનગી અને સરકારની બંનેની ભાગીદારી. જનરલી અત્યારે રોડ બને બધા, એ બનાવે કોણ? પ્રાઇવેટ કંપની. એનું કામ શું? 20 વર્ષ સુધી ટોલ કલેક્ટ કરવાનો અને પછી કોને આપી દેવાની? સરકાર. પણ જે બી સરકાર નક્કી કરે તો એને કહેવાય પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. અત્યારે જે અદાણી આ જે એરપોર્ટ ડીલ કરે છે, તેને લીઝ ઉપર આપ્યું છે, ખરીદું નથી. કે ભાઈ તમારે એટલા કરોડ રૂપિયા અમને આપી દેવાના, તમે મોજ કરો, વાપરો, ટેક્સીના જે રૂપિયા લેવાય લોકો પાસેથી લ્યો. તો એ શું કહેવાય? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. કે કોઈ પણ પ્રોજેક્ટમાં પીપીપી ધોરણે તમે ચાલુ કરી શકો. કારણ કે સરકાર બધે પહોંચી નહીં વળે, તો જે લોકો રૂપિયાવાળા છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, એ પણ આની અંદર હેલ્પ કરી શકે. ઓકે, તો સાયબર સિક્યુરિટી ઇટ ઇઝ અ રિયલી ખૂબ જ અગત્યનો મુદ્દો છે. ઓકે, બીજું, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તમે આનું કેમ્પેઇન કરી શકો. એડવર્ટાઇઝ કરીને, ટીવીના માધ્યમથી પણ, ટેલિવિઝનના માધ્યમથી પણ લોકોને જાગૃત કરી શકો. મૂવી માટેની બીજા અલગ અલગ કહું છું, નિબંધની કોમ્પિટિશન રાખો. સાયબર સિક્યુરિટીને લગતા પિક્ચર બનાવી શકો, નાની સ્કીટ બનાવી શકો, ડ્રામાનું આયોજન કરી શકો કે જેનાથી બી શું થાય? લોકોમાં જાગૃતતા ફેલાય. જેમ કે ગુજરાતનો જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે ને, એની હું બહુ બધી 1 વર્ષ સુધીની મેં જે ગુજરાત પોલીસ ટ્વિટરનું હેન્ડલ છે, તો એ લોકો અલગ અલગ એક્ટિવિટી કરે. એમાં સાયબર સિક્યુરિટી માટેના એના 10-10 મિનિટના કેટલાક વિડીયો છે, કેટલાક 1-1 મિનિટના વિડીયો છે, લોકોને અવેર કરે કે ભાઈ આ રીતે તમારા રૂપિયા જાય, ધ્યાન રાખો. પણ એ કોઈ જોતું નથી. બધા સેલિબ્રિટીને જોવા છે, કારણ વગરના જે લોકો ગીત સાંભળવા છે, નથી જોવાનું, જોવું છે. અને આ જે જોવાનું એ નહીં જોવે લોકો. એના ફોલોવર એ 50,000, અને અમુક કોઈ સેલિબ્રિટી હોય તો 5 મિલિયન ને એવા ફોલોવર, 50 મિલિયન ને એવા ફોલોવર. તો જે લોકોની જરૂરિયાત છે, આ પ્રાથમિક જરૂરિયાત છે. ભવિષ્યમાં સાયબર સિક્યોર પર્સન નહીં હોય તો એને જીવવું અઘરું થઈ જશે. હજી તો બીજા 2-5 વર્ષ જવા દો. નવી જનરેશન આવે છે, એને તો હેક જ કરી લેવું બધું. કામચોર જ છે ઘણા લોકો એમાંથી, જે પછી છે એ તો એને તો આવું દેખાઈ જાય, કોડિંગ બોડિંગ બધું શીખી લે, પાયથન ને બધું, ડાયરેક્ટલી હેક કરવા મળશે. ઓકે, તો સાયબર સિક્યુરિટીનો એસે આવવાની સંભાવના ખરેખર બહુ છે. 3 નવા ફોજદારીની પણ સંભાવના છે, એઆઈની પણ સંભાવના છે, પોલીસ રિફોર્મ એની પણ સંભાવના છે. તો ચલો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. બીજી કોઈ ક્વેરી હોય તો બોલો. ચલો બોલ મિત્ર, કંટાળો આવે તને? શું થયું? ગેપ ના રહે, ટ્રાય કર. હું શું કહું, ટ્રાય કર, ગેપ ના રહે, બાકી ચાલશે. પણ ટ્રાય કર કે ગેપ ના રહે. આ કેમ તે લાઈનમાં લખ્યું છે? આ જ લાઈનમાં બધું આવવું જોઈએ. આ સરસ છે, તારું પ્રેઝન્ટેશન ઘણું સારું છે, પણ આ ગેપ ના રહે ને એનું ટ્રાય કરજો કે એ ગેપ ના રહેવો જોઈએ. આપણે ખાસ એ ધ્યાન રાખજો. એ ગેપ બને એટલો ઓછો રાખજે. ઓકે, સોલંકી ભરત. જેઠાલાલ બહુ વધી ગયો છે. બીજા કોઈ મિત્રોને ક્વેરી હોય તો બોલો. બાકી જે મેં તમને ડેટાને લખાવ્યા છે, તમારે ઘરે પણ ટ્રાય કરવાનો છે કે વધારે સુદ્રઢ તમે એસે લખી શકો. ઓકે, ડેટા મેં જે તમને લખાવ્યું છે, કારણ કે તમારા એસેની અંદર એક તો અંડરલાઈન કરવાનું નથી ભૂલવાનું. એસે જે છે ફ્લોમાં કનેક્ટ થવો જોઈએ. સારો ડેટા નાખીએ, સારા કીવર્ડ્સ નાખીએ, કોટ નાખીએ અને એસે લખીએ. આ જ આપણો એક પ્રયાસ હોવો જોઈએ. ઓકે, સારું, ચાલો. તમારું પણ પ્રેઝન્ટેશન સંજય ટેલી આપણે જોઈ લઈશું, ડોન્ટ વરી. હો ભાઈ, એસેના નીચે આના 2 પેરેગ્રાફમાં ઉપાય લખવાના છો. આ 2 પેરેગ્રાફ આના થશે ભાઈ. અત્યાર સુધી આપણે જે પેરેગ્રાફ જોયા અને આના જાતે 2 પેરેગ્રાફ લખવાના છે.
કે આમાંથી તમે કઈ રીતે પેરેગ્રાફ બનાવી શકો છો. બોલો મિત્રો. ઓકે, આમાંથી આપણે 2 પેરેગ્રાફ જે છે બનાવી શકીએ. આ જે ઉપાયો જે છે એ પણ આપણે બતાવવા પડશે ને કે ભાઈ સાયબર સિક્યુરિટીમાં શું શું ઉપાયો કરવા. તો 2 પેરેગ્રાફમાં એ લખવાનું છે. અહીંયા મેં જે બી ઉપાયો લખ્યા છે તો એ તમારે 2 પેરેગ્રાફની અંદર લખવાના છે ગમે એ રીતે. ઓકે ઓકે, સારું, ચાલો. કોનો લેક્ચર છે?